તમારી મારી કે દુનિયાના કોઈ પણ વ્યક્તિની એક કોમન ફરિયાદ કે મને કોઈ સમજતું નથી, આ સમજ ક્યાં ખૂટી છે? લોકોની આ ભાવના કે મને કોઈ સમજતું નથી, એ ભાવના હવે વધારે ને વધારે વિકસતી જાય છે. તો પ્રેમ અઢળક છે, પણ સમજણ શક્તિનો થોડો અભાવ છે. એના કારણે આ બધા કોન્ફ્લિક્ટ્સ વધી રહ્યા છે. આપણે પોસ્ટમેનની રાહ જોતા હતા, અત્યારે વોટ્સઅપ આવ્યો, ડબલ ટિક થઈ, બ્લુ થઈ, અને જો તરત રિપ્લાય ના આવ્યો તો સામે ટક 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 એકોઝ ઓફ બિંગ અન્ડરસ્ટુડ. એ મારું પુસ્તક જે એમેઝોન અને દરેક પ્લેટફોર્મ પર અવેલેબલ છે. આ પુસ્તક મેં અમેરિકામાં પણ પબ્લિશ કર્યું, ઇન્ડિયામાં પણ પબ્લિશ કર્યું. શું મળશે આ બુકમાં? જે વાંચતું હશે, જે એને ખરીદતું હશે, એને શું મળશે? તો સંબંધો અત્યારે છે, પણ નદીના બે કિનારા જેવા છે કે એક નાની નાની વસ્તુઓ, પેલું કે ને નાના નાના તણખલા ભેગા કરીને એક માળો કઈ રીતે બનાવવો, એનો પ્રયત્ન છે. તમને રિયલાઇઝ કરાવે છે કે તમને કોઈ સમજતું નથી. તમે એકલા થઈ જાઓ છો અથવા એકલા પડી જાઓ છો. કે એકલતા અત્યારે વિષય એવો છે કે જે માણસે આપણે બધાએ જાતે વહોરી લીધેલો છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર, ત્યાં સુધી સમજ શક્તિનો અભાવ તમને લઈ જઈ શકે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલુ થવાના બેઝિક મુદ્દાઓ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ નથી. પ્રેમ બહુ છે, પૈસો બહુ છે, બધું જ છે, અન્ડરસ્ટેન્ડિંગ નથી. એવું પણ એક કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે ઓપન રિલેશનશિપનું. આ કયા પ્રકારનું અન્ડરસ્ટેન્ડિંગ છે? જે મારું છે એમાંથી એ સુખ, એ શાંતિ, એ લાગણી મને મળતી નથી. પુનર્જન્મ કે પૂર્વજન્મ, આવી કોઈ થિયરી ખરેખર એક્ઝિસ્ટ કરે છે? પુનર્જન્મ થાય છે માણસનો તો એ એના સંસ્કારોનો થાય છે. ફેસ રીડિંગથી કેવી રીતે વ્યક્તિત્વને જાણી શકાય? પદ્ધતિસરનું જ્યારે તમે એનું સ્ટડી કરો ત્યારે ઓબ્વિયસલી તમે જાણી શકો છો. સેન્સિટિવ વર્ગ કહી શકાય, હાઉસવાઈફ. હાઉસવાઈફ મારી ગણતરીએ એ આપણા સમાજનો પિલર છે. તો જ્યારે તમે કહો છો બંને સરખા છો, તમે કેમ ડિસ્કસ કરો છો? એવું શું ખૂટ્યું છે? કારણ કે પહેલાં તો વિશ્વાસ પર જ સંબંધ હતો. હું જો એને એક જ શબ્દમાં કહીશ તો કદાચ એવું કહેવાય કે ઠહેરાવ. મને કોઈ સમજતું નથી. કદાચ રિલેશનશિપ હોય, કોર્પોરેટ કલ્ચર હોય, સિચ્યુએશન ગમે તે હોય, પણ આ ફરિયાદ આજકાલ કોમન કેમ થતી જાય છે? એના માટે આજનો આ ખાસ પોડકાસ્ટ, જેમાં મારી સાથે ગેસ્ટ હાજર છે તુષાર મહેતા. તુષારજી, રિલેશનશિપ કોચની અત્યારે જરૂર પડી છે. કોઈ કાઉન્સિલ કરે, કોઈ સાચી દિશા બતાવે કે કેવી રીતે રિલેશનશિપને હેલ્ધી રાખવા. કેમ એવી જરૂર પડી છે? અને તમારી, મારી કે દુનિયાના કોઈ પણ વ્યક્તિની એક કોમન ફરિયાદ કે મને કોઈ સમજતું નથી, આ સમજ ક્યાં ખૂટી છે? વેરી નાઇસ ક્વેશ્ચન શિવાનીજી. પહેલાં તો રિલેશનશિપ કોચની જરૂર જે આપણે વાત કરીએ છીએ એ દરેકે દરેક સંબંધમાં અત્યારે છે, રાઈટ? જે રીતે તમે કહ્યું એ રીતે કોર્પોરેટથી માંડીને પર્સનલ લાઈફ, દરેક જગ્યાએ એક કાઉન્સિલરનું હોવું બહુ જ જરૂરી છે. પહેલાંથી 15-20 વર્ષ પહેલાં કહેતા હતા કે ભાઈ તમારી લાઈફમાં ડૉક્ટર હોવો જોઈએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જોઈએ, લોયર હોવા જોઈએ. એ જ રીતે હવે કાઉન્સિલર પણ એક બહુ જ અગત્યની વ્યક્તિ બની ચૂકી છે. જો આપણે કારણની વાત કરીએ તો કદાચ હું એવું કહીશ કે સમજણ શક્તિનો અભાવ એવું નથી. સમજણ શક્તિ તો છે જ. છે દરેકે દરેક વ્યક્તિ, જો આપણે વિચારીએ તો દરેક જણ એવું કહે છે મને બધી ખબર છે, મને ખબર છે શું કરવું છે. તો સમજણ છે, છતાં પણ કેમ આવું થાય છે? છતાં પણ કોન્ફ્લિક્ટ્સ કેમ ઊભા થાય છે? કોઈ પણ રિલેશનશિપ લઈએ, આજે હસબન્ડ વાઈફ વચ્ચેનું લઈએ, રાઈટ? પેરેન્ટ્સ અને કિડ્સ વચ્ચેનું લઈએ, કોર્પોરેટમાં એમ્પ્લોયર એમ્પ્લોય વચ્ચેનું લઈએ, કલીગ્સ વચ્ચેનું લઈએ, તો દરેક જગ્યાએ એક કોન્ફ્લિક્ટ જે કહીએ ને એ દિવસે દિવસે વધતા જાય છે. લોકોની આ ભાવના કે મને કોઈ સમજતું નથી, એ ભાવના હવે વધારે ને વધારે વિકસતી જાય છે. સો પ્રેમ છે, રાઈટ? પણ સમજણ શક્તિનો કદાચ અભાવ થોડો ઘણો છે. બહુ જ પાતળી એક રેખા છે સમજણ શક્તિ અને પ્રેમ વચ્ચે. ફોર એન એક્ઝામ્પલ,
લાઇટર સાઈડમાં કહીએ તો પ્રેમિકા પ્રેમીને કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાત કરતા હોય તો કે ભાઈ તારા માટે આસમાનમાંથી ચાંદ સિતારા પણ હું લઈ આવીશ, રાઈટ? હા, એ જો કંઈ કહે કે મારા માટે આ કરતો, એ કરી પણ દેશે, પણ ફિઝિકલ ફોર્મેટમાં. મોંઘામાં મોંઘી ગિફ્ટ આપશે, વેલેન્ટાઇન ડે પર એવું સરપ્રાઈઝ આપશે કે જે હો કોઈએ કર્યું ના હોય. બધી જ વાત બરાબર છે, પરંતુ આ બધું ફિઝિકલ ફોર્મમાં આપવાની પાછળ તમે શું એ વ્યક્તિને સમજો છો? બહુ જ જરૂરી છે. અને જ્યારે સમજણ શક્તિની વાત આવે ત્યારે માણસ 2 ડગલા પાછળ ફરે છે. તો પ્રેમ અઢળક છે, પણ સમજણ શક્તિનો થોડો અભાવ છે. એના કારણે આ બધા કોન્ફ્લિક્ટ્સ વધી રહ્યા છે. મારે મોંઘામાં મોંઘી અમૂલ્ય ગિફ્ટ આપવી છે, સામેવાળી વ્યક્તિને મેં પૂછ્યું છે કે મારે શું જોઈએ છે, રાઈટ? કદાચ બની શકે કે એને મોંઘી ગિફ્ટ એને આનંદ આપશે, પણ તમારી સાથે 10 મિનિટ પ્રેમથી, લાગણીથી કે સંવેદનશીલ રહીને તમે એની સાથે વાતો કરો, એને સમજો, એ કદાચ એના માટે બહુ મોટી ગિફ્ટ છે. તો અત્યારની વ્યસ્ત જિંદગીમાં લોકો જ્યારે એક એવી દોડ પાછળ પડ્યા છે કે ધીરજનો પણ સમજણ સાથે અભાવ થઈ રહ્યો છે. તો આ ધીરજ, સમજણ, પ્રેમ આ બધા ફેમિલી મેમ્બર્સ છે, પણ અત્યારે બધા એકબીજા સાથે અથડાય છે. પહેલાંની વાત કરીએ તો પહેલાં આપણે કોઈ પણ પત્ર આવે કોઈનો, આપણે પોસ્ટમેનની રાહ જોતા હતા. જો આપણે બાળપણ આપણું યાદ કરીએ તો પોસ્ટમેનની રાહ જોતા હતા કે લઈને આવે 15 દિવસ, 12 દિવસ, 15 દિવસની આપણી કેપેસિટી હતી. અત્યારે વોટ્સઅપ આવ્યો, ડબલ ટિક થઈ, બ્લુ થઈ અને જો તરત રિપ્લાય ના આવ્યો તો સામે ટક 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 જાણે મશીન ગનની જેમ મેસેજ ચાલુ થઈ જશે. તો આ અધીરાઈ ક્યાંથી ઊભી થઈ, રાઈટ? તો કદાચ હું એવું કહીશ કે જે રીતે પેસ વધી રહી છે, જે ગતિથી લાઈફની સ્પીડ વધી રહી છે, એ ગતિથી સમજણ શક્તિ રિવર્સમાં દોડી રહી છે. અને એને કારણે આ કોન્ફ્લિક્ટ્સ બધા થઈ રહ્યા છે. અને એને માટે જ કાઉન્સિલરની જરૂર પડે છે કે કાઉન્સિલર એક એવો બ્રિજ ઊભો કરે કે જેની અંદર સમજણ શક્તિને તમે ઓળખો તો છો, પણ અપનાવો કઈ રીતે, એનું એક તમને માર્ગદર્શન મળે. તુષારજી, તમારી પ્રોફાઇલ મેં આખી સ્ટડી કરી. 30 વર્ષનો સેલ્સ અને માર્કેટિંગનો અનુભવ, અને એના પછી કેવી રીતે રિલેશનશિપના વિશે તમારે કંઈક ગહન અભ્યાસ કરવો છે કે લોકોને સમજવા છે, કેવી રીતે આખી દિશા ફંટાઈ. અને સેલ્સ અને માર્કેટિંગ પર્સન તો હંમેશા કંઈક મેળવવા જતા હોય, પણ એવા સમયે પછી કંઈક ગિવિંગ એટીટ્યૂડ ક્યાંથી આવ્યો, એના વિશે પણ વાત કરો. ચોક્કસ. 30 વર્ષની મારી કારકિર્દીમાં જો વ્યવસાયિક રીતે હું વાત કરું તો બિંગ અ સેલ્સ પર્સન, સેલ્સમેન તરીકે મેં મારી કારકિર્દી ચાલુ કરી, બહુ જ ડાઉન લેવલ પર. અને 30 થી 32 વર્ષના સમયગાળામાં ડિરેક્ટર સેલ્સ સુધીની પોઝિશનમાં પહોંચ્યો. ઉપરવાળાની દયાથી 7થી વધારે કન્ટ્રીઝમાં હું કામ કરી ચૂક્યો છું. દરેક જગ્યાએ જ્યાં મેં કામ કર્યું અથવા તો સેલ્સ અને માર્કેટિંગમાં હતો, એટલે મારે લોકો સાથેનો એક વાર્તાલાપ બહુ જ એક સામાન્ય હતો. જેટલા લોકો મારા કલીગ્સ લઈ લો, મારા ક્લાયન્ટ્સ લઈ લો, મારા મિત્રો લઈ લો, રિલેટિવ્સ લઈ લો, જેમની પણ સાથે હું વાત કરું ત્યારે મને એક વસ્તુ કાયમ સમજાતી હતી, અથવા તો એક વસ્તુનો કાયમ અનુભવ થતો હતો કે કોઈ એવા ભાવાત્મક પ્રશ્નો કશેક એમની વ્યાવસાયિક અને એમની વ્યક્તિગત જિંદગીને અસર કરી રહ્યા છે. તો એ પ્રશ્નો કયા હતા? તો લગભગ બહુ જ કોમન પ્રશ્નો. અને મને જ્યારે હું આ વિચારું છું ત્યારે મને પોતાને આશ્ચર્ય લાગે છે કે 7 કન્ટ્રીઝના કલ્ચર અલગ અલગ હતા, છતાં પણ આ પ્રશ્નો તો એક જ હતા. ભાષાઓ અલગ હતી, પ્રશ્નો એક જ હતા. જેમ કે મને કોઈ સમજતું નથી, વારે ઘડીએ એક તકિયા કલમની જેમ આપણે એક બોલવું પડે છે, યાર મને સમજતો ખરો, તું મને સમજતી કેમ નથી, તું મને સમજતો કેમ નથી, રાઈટ? આ બહુ જ એક પેલું કહીએ ને કે બહુ જ કોમન વાક્ય થઈ ગયું છે, પણ એની પાછળનું પેઇન કદાચ કોઈને દેખાતું નથી. લોકોને મારે કાઉન્સિલ કરવાના હતા, ક્લાયન્ટ્સ જોડે કાઉન્સિલિંગ કરું, મારી ટીમ સાથે એમને મોટિવેટ કરું, એમને હું વાત કરું, ફિમેલ કોઈ એમ્પ્લોયી હોય એની સાથે મારે વાત કરવી પડે. તો આવી વાતોમાં એક મિત્રતાનો સંબંધ પણ સ્વાભાવિકપણે બંધ થાય. અને એમાં અમુક પ્રશ્નો એવા તમારી સાથે, અમુક સમસ્યાઓ એવી તમારી સાથે શેર કરે ત્યારે આ બધાનું એક જ હતું કે મેઇન જે લેકિંગ છે અન્ડરસ્ટેન્ડિંગ પર છે, અને સેકન્ડ ઇમ્પ્લિમેન્ટેશન પર છે.
તો જ્યારે હું આ જર્નીમાંથી પાસ થતો હતો ત્યારે મને એવું સમજાયું કે અંદરનો મારો એક અવાજ, આત્મા મારું એવું કહેતી હતી કે હિલિંગ અને કાઉન્સિલિંગ સાઈડ મારે આગળ વધવું જોઈએ, કે જેથી કરીને જેટલા પણ એક્સ એમ્પ્લોઈઝ હતા, મિત્રો હતા, કલીગ્સ, ક્લાયન્ટ્સ, એ બધાને એનાથી એટલો બધો ફાયદો થયો હતો. તો મને થયું કે આ શું કામ સમાજ સુધી ના પહોંચાડવું. અને આ જ વસ્તુએ મને એ તરફ પ્રેરિત કર્યો. છેલ્લા 10 વર્ષથી હું બ્રહ્માકુમારી સાથે પણ જોડાયેલો છું. તો બ્રહ્માકુમારીઝમાં પણ એક જ વસ્તુ કહે છે કે બધી સમસ્યાઓનું મૂળ મન છે. તો એ મનને કઈ રીતે આપણે કેળવી શકીએ કે જેથી કરીને આપણા સંબંધો સુધરી શકે, અને જો સંબંધો સુધરે તો આપણામાં હેપીનેસ ફ્રોમ વિધિન ઊભી થાય. તો એક આ હેતુ સાથે મારી જે કંપની છે હેપીનેસ વિધિન, એનો જન્મ થયો, અને આ વિચાર સાથે આ જર્ની પર આગળ વધવાનું મેં નક્કી કર્યું. અને કદાચ આ જ જર્ની સાથે ઇકોઝ ઓફ બિંગ અન્ડરસ્ટુડનો પણ જન્મ થયો. યા એકોઝ ઓફ બિંગ અન્ડરસ્ટુડ એ મારું પુસ્તક જે એમેઝોન અને દરેક પ્લેટફોર્મ પર અવેલેબલ છે. આ પુસ્તક મેં અમેરિકામાં પણ પબ્લિશ કર્યું, ઇન્ડિયામાં પણ પબ્લિશ કર્યું. પણ બહુ સાચું કહું તો એ પબ્લિશ કરવા પાછળનો મારો કોઈ હેતુ નહોતો. મારા અલગ નાના આર્ટિકલ્સ, નાના મારા થોટ્સ હું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર મૂકતો હતો. અને 11,000થી વધારે ફોલોઅર્સ છે, જે લોકોના કહેવાથી આ બુક લખવાનું મેં ચાલુ કર્યું. તો છેલ્લા 7થી 8 વર્ષનો અનુભવ આની અંદર છે, જેમાં એકોઝ ઓફ બિંગ અન્ડરસ્ટુડ, અને બીજું એનું ટાઇટલ યુએસએમાં સમબડી અન્ડરસ્ટેન્ડ્સ મીના નામે. તો આ અન્ડરસ્ટેન્ડિંગ, મને એવું લાગ્યું કે આ એક જ સબ્જેક્ટ એવો છે કે જેને કદાચ એક બહુ જ સહજિકતાથી જો સમજાવવામાં આવે તો કદાચ લોકો સુધી પહોંચી શકે. તો આ એક જર્નીમાં એક મારો નિચોડ જે મેં પુસ્તક દ્વારા એક રજૂઆત કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે, અને લોકોનો પ્રતિસાદ પણ બહુ સારો મળી રહ્યો છે એમાં. તો તુષારજી, એના માટે તમારી જે માર્કેટિંગ અને સેલ્સનું જે જર્ની છે એ વધારે આમાં કામ લાગી છે, કે તમારું જે ઇનર વોઇસ હતો, તમે જે કીધું કે તમારા જે અનુભવો હતા, અવલોકનો હતા લોકોને લઈને, તમે જે ઓબ્ઝર્વ કર્યું, શું મળશે આ બુકમાં? જે વાંચતું હશે, જે એને ખરીદતું હશે, એને શું મળશે? મેં જે રીતે પહેલાં કહ્યું એ રીતે કે સમજણ શક્તિ તો બધામાં જ છે, રાઈટ? બધાને કોઈને પણ કહીએ તો કહેશે મને ખબર છે. ઇમ્પ્લિમેન્ટેશનનો પાર્ટ કદાચ આ બુક એ સમજાવશે. નાના એવા રોજબરોજના કેટલા કિસ્સાઓ હોય છે જેને આપણે કોન્ફ્લિક્ટ્સ કહીએ છીએ, અને જે જો હું કોઈની સાથે વાત કરું તો 2 પ્રકારના લોકો હોય છે. એક પ્રકારના લોકો એવા હોય છે કે જે કહે છે કે આ તો બધું સામાન્ય છે, હસબન્ડ વાઈફને બોલે, ઝઘડા થાય, સામાન્ય છે, એમાં શું પ્રોબ્લેમ છે? અને બીજો એક વર્ગ એવો છે જે એવું કહેશે કે ના, આ તો શક્ય જ નથી. તો સંબંધો અત્યારે છે, પણ નદીના 2 કિનારા જેવા છે. સાથે સાથે તો ચાલે છે, પણ મળી નથી શકતા. તો કદાચ નદીના 2 કિનારાઓને મેળવવાનો એક પ્રયત્ન આ પુસ્તક દ્વારા મેં કર્યો છે, જેમાં હસબન્ડ વાઈફ વચ્ચેના રિલેશનશિપ, માતા પિતા અને સંતાનો વચ્ચેના રિલેશનશિપ, રિટાયર્ડ માણસ જે હોય, જે એકલતાનો અનુભવ કરતું હોય, એની ભાવનાઓ, વર્કિંગ વુમેન, રાઈટ, બધા જ મોરચે લડતા હોય, અને છતાં પણ સાંજે આવીને એ એક જ સવાલ પૂછે કે હું શું બનાવું, અને સામે વર્ષોથી એક જ જવાબ મળતો હોય, જે બનાવવું એ બનાય ને. તો એની પાછળની વેદના કે ખરેખર આ તમારો જવાબ નથી, પણ આ તમારું ઇગ્નોરન્સ છે. હવે તમે વેલેન્ટાઇન ડે પર એને એક હીરાની અંગૂઠી આપશો, એના કરતાં રોજ એની સાથે બેસી 2 મિનિટ અને જો એને એમ કહેશો કે ચલ ને આજે આ બનાવીને બહુ મજા આવશે. બસ આ જ વસ્તુ છે મારી બુકમાં, કે એક નાની વસ્તુઓ, પેલું કે ને નાના તણખલા ભેગા કરીને એક માળો કઈ રીતે બનાવવો, એનો પ્રયત્ન છે. બિલકુલ. તુષારજી, ઘણી વખત મેં પણ રિલેશનશિપમાં એ ઓબ્ઝર્વ કરું છે, પછી એ મારી રિલેશનશિપ હોય કે આપણી સાથે કોઈક શેર કરતું હોય એની વાત હોય, પણ સતત એકલા હોવાનો ભાવ, શું એ પણ તમને એ જ વાત તમને રિયલાઇઝ કરાવે છે કે તમને કોઈ સમજતું નથી, તમે એકલા થઈ જાઓ છો અથવા એકલા પડી જાઓ છો, તો તમે વાત નથી કરતા, સંવાદ નથી કરતા? તો એવી કંઈક વાત પણ તમે તમારી બુકમાં ઇન્ક્લુડ કરી છે?
100%, કારણ કે એકલતા અત્યારે વિષય એવો છે કે જે માણસે આપણે બધાએ જાતે વહોરી લીધેલો છે. ઓકે, આપણે ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર અને ઘણી બધી જગ્યાએ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે ડિજિટલાઇઝેશન થવાથી માણસ માણસથી દૂર થઈ ગયું છે. કેટલા બધા કોટ્સ આવે છે કે વોટ્સઅપમાં માણસ માણસથી દૂર, આમ નજીક છે પણ આમ દૂર. તો કેમ એ એકલતા જે છે એ કેમ છે? તો કદાચ હું એવું કહીશ કે એકલતાને દૂર કરવા માટે એક કોઈ રિલેશન હોવું જોઈએ. વર્ષોથી સાંભળતા આવ્યા છે કે એક ખભો એવો હોવો જોઈએ જ્યાં માથે મૂકીને રડી શકાય, માથું મૂકીને રડી શકાય, બધું શેર કરી શકાય. પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણને એવી લાગે કે ઓકે આ વ્યક્તિ કદાચ એવી છે, પણ ત્યાં આગળ પણ આપણને એક સરખો જ પ્રતિસાદ મળે, એટલે પછી આપણને એવું થાય કે એના કરતાં તો શેર કરીને પણ જો આ જ વસ્તુ છે તો એકલતા શું ખોટી. અને એ એકલતાના અંધકારમય ઓરડામાં આપણે આપણી જાતને કેદ કરી લઈએ છીએ, કારણ કે આપણને એવું છે કે આપણને કોઈ સમજતું નથી. રાઈટ? તો કદાચ આ ભાવનાને દૂર કરવા માટે પહેલાં તો મારે મારી જાતને સમજવી પડશે, કે એ સમજણ શક્તિ મારે મારી જાત માટે ઊભી કરવી પડશે. અને પછી એ સમજણ શક્તિ સાથે જો હું સામેવાળા પાત્રને મળીશ તો કદાચ બની શકે કે મારી એક્સપેક્ટેશન્સ થોડી ઓછી થાય. ધેટ ડઝન્ટ મીન કે તમારી લાગણીઓને તમે કચડી નાખો, કે તમારી અપેક્ષાઓને તમે કચડી નાખો. મારો ભાવાર્થ એ નથી કહેવાનો. મારો ભાવાર્થ એટલો છે કે સામેવાળા વ્યક્તિ પાસે શું છે જે મને મળી શકે. જો એ મને સમજણ શક્તિ મળી જશે તો કદાચ મારી આશાઓ, અપેક્ષાઓ એની જાતે જ સંતુલિત થઈ જશે. કોઈ માણસના સંસ્કાર એવા છે કે જે કંઈ પણ તમે કહો ઇમિડિયેટલી એંગર, ગુસ્સા સાથે રિએક્ટ કરે છે. હવે તમે એ વ્યક્તિ પાસે આશા રાખો કે મારી સાથે પ્રેમથી વાત કરે, તો કદાચ એના સંસ્કાર જ નથી એ તમારી સાથે પ્રેમથી વાત કરે. તો એના માટે થઈને તમારે તમારી જાતને પહેલાં સમજવી પડશે કે તમારી પોતાની શું એક્સપેક્ટેશન છે. અને એના આધારે તમે જ્યારે લોકોને સમજવાનું ચાલુ કરશો તો તમને સમજાશે કે લોકો પણ તમને સમજવાનું ચાલુ કરશે. તુષારજી, ખૂબ જ મહત્ત્વના વિષય પર તમે આ વાત કરી રહ્યા છો, કારણ કે રિયલ લાઈફ ઇશ્યુઝની વાત કરીએ તો પહેલાં તો સમજનો અભાવ આવે છે, પછી પોતાને એકલા મહેસૂસ કરવાની વાત આવે છે, ફેમિલીથી ડિટેચમેન્ટ આવે છે, અને ક્યારેક એક્સ્ટ્રા મેરિટલ અફેર, ત્યાં સુધી સમજશક્તિનો અભાવ તમને લઈ જઈ શકે છે. એટલે આઈ થિંક તમે જે અત્યારે ઇન્સાઇટફુલ વાત કરી રહ્યા છો એ ઘણા બધા એવા લોકો માટે હેલ્પફુલ હશે કે જે આ મનોવ્યથામાંથી પસાર થઈ રહ્યા છે અત્યારે. એક્ઝેક્ટલી. યા, તમે જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત કરી ત્યારે મને એક ઉદાહરણ આપવાનું મન થયું. ગાર્ડનિંગ તમે કરતા હશો, ઘરે તમે કુંડા રાખ્યા હશે, બરાબર છે? તો માનો કે તમે અંદર પારિજાતના ફૂલનું એક નાનો છોડ રાખ્યો છે, તો આપણી એક્સપેક્ટેશન શું હોય છે કે એમાંથી ખૂબ જ સુગંધ આપતા ફૂલ આપણને મળે. તો આપણે કેટલી ભાવનાથી, કેટલી કેરથી આપણે પાણી નાખીએ છીએ, ખાતર આપીએ છીએ, એનું જતન કરીએ છીએ. રાઈટ? અમુક વાર એવું બને છે કે હવે પાણી આપો છો, ખાતર આપો છો, એટલે બીજું બધું ન જોઈતું ઘાસ પણ કુંડામાં ઉગી નીકળે છે. રાઈટ? તો એ ન જોઈતા ઘાસ તમને થોડાક ટાઈમ માટે તો લીલોતરીનું એક કરાવશે, ભાસ કરાવશે, પણ શું એ પારિજાતના ફૂલની સુગંધ તમને આપી શકશે? અને જ્યારે તમને આ વસ્તુ તમારે મગજમાં આવે છે એટલે તમે ઘાસ કાઢી નાખો છો. તો તમારે તમારા રિલેશનશિપને કઈ રીતે લેવું છે? રાઈટ? પારિજાતનું ફૂલ જે છે, જ્યારે રિલેશનશિપ શરૂ થયું, એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલુ થવાના બેઝિક મુદ્દાઓ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ નથી. અગેન, પ્રેમ બહુ છે. રાઈટ? પ્રેમ બહુ છે, પૈસો બહુ છે, બધું જ છે, અન્ડરસ્ટેન્ડિંગ નથી. તો એને તમે જ્યારે રિલેશનશિપ શરૂ કર્યું એ દિવસો જો તમે યાદ કરશો, ભલે એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, ત્યારે તમને સમજાશે કે તમે જે ભાવનાઓ સાથે ચાલુ કર્યું હતું એમાં બંને જણા વિપરીત દિશામાં દોડી રહ્યા છે. તો ફરીવાર એને જ જતન કરીએ એ જરૂરી છે, કારણ કે એ તમને ખાતરી હતી કે એ પારિજાતનું ફૂલ સુગંધ આપવાનું છે, માટે જ તમે એ પસંદ કર્યું હતું. હવે અત્યારે સુગંધ નથી આવી રહી, માટે તમારું ધ્યાન બીજા નાના છોડ કે નાના ઘાસ પર જાય છે. પણ એને બદલે તમારી સમજણ શક્તિને તમે ચેનલાઇઝ કરી અને એ રિલેશનશિપને તમે ડેવલપ કરવાની કોશિશ કરશો તો 100%
કદાચ એક્સ્ટ્રા મેરિટલ અફેર જે છે ખોટા છે સાચા છે એ ચર્ચા હું નથી કરતો, ઇન્ડિવિજ્યુઅલ વિષય છે. પણ જો તમને એ સુખ શાંતિને સંતોષ આપતું હોય, પ્રમાણપત્ર કોઈ એનું આપતું હોય કે આનાથી 100% હું સેટિસ્ફાઈડ છું અને આની મારી લાઈફ બદલી નાખી છે, મારા જિંદગીનો પર્પઝ બદલી નાખ્યો છે, તો એ કદાચ હું કહીશ કે એ પ્રમાણપત્ર સાચું છે. પણ જો 10 વર્ષ પછી એમાં પણ કમ્પ્લેન્સ થશે, રાઈટ, તો આનું આ જ રહેશે. હું હંમેશા કહું છું કે પરિસ્થિતિ એની એ જ રહેશે, પાત્રો બદલાશે. તમારા પર છે કે તમે કેવી રીતે Yes. એમાં સર્વાઈવ કરો જી. છો, ટકો છો, કેવી રીતે રિલેશનશિપને લો છો. જી. તુષારજી, એક અત્યારનું કદાચ એક કલ્ચર બની ગયું છે કે તમારું જે વર્કિંગ સ્પેસ હોય કે તમારી ઓફિસ હોય, કોર્પોરેટ ઓફિસીસ ખાસ તો, ત્યાં એક્સ્ટ્રા મેરિટલ અફેર ખૂબ વધી ગયા છે. એટલે એ એક ગંભીર વિષય સમાજના ધારાધોરણો પ્રમાણે કહી શકાય. આ ગંભીર વિષય સમાજના ધારાધોરણો પ્રમાણે ચોક્કસપણે કહી શકાય. અને પર્સનલ લેવલ પર પણ તમે જુઓ તો એ કોઈક જગ્યાએ હર્ટ, દુઃખના પાયા ઉપર ઊભો થયેલો સંબંધ કહેવાય, રાઈટ. એ સંબંધ તમને 100% શાંતિ આપે છે, પ્રેમ આપે છે, લાગણી મળે છે, કદાચ તમને સમજી પણ શકે છે, પણ એનો પાયો જે છે કોઈ અણસમજ, કોઈ દુઃખના ઉપર મુકાયેલો છે. ઓકે, તો કોર્પોરેટ્સમાં આ બધું જે થાય, લોકો સાથે મળે 8 કલાક, 10 કલાક, 12 કલાક સ્ટ્રેસ પોતાનો એકબીજા સાથે શેર કરે, હેપીનેસ, સક્સેસ, બધું જ એકબીજા સાથે શેર કરતા હોય, એટલે સ્વાભાવિક છે કે એક એવું તમને ફિલિંગ આવે કે ભાઈ આ માણસ મને સમજી શકે છે, આ વ્યક્તિ મને સમજી શકે છે. તમે ઘરે પાછા જાઓ, તમે 12 કલાક તમે તમારા મોરચા પર લડ્યા છો, સામેવાળી વ્યક્તિ એના મોરચા પર લડી છે. હવે તમારી પાસે માત્ર 2 કલાક છે કે જ્યાં આગળ તમારે શાંતિથી વાત કરવાની છે. મારા કલીગ સાથે કોર્પોરેટ કલ્ચરમાં હું વિચારીશ મારે શું વાત કરવી છે, હું એક મોરું પહેરીશ, રાઈટ, અને હું પછી વાત કરીશ. ઘરે જઈને આ બધા મોરા ઉતરી જાય છે. ખરેખર આ મોરાની એ રિલેશનને પણ જરૂર છે. તમારે ત્યાં બેસીને પણ નક્કી કરવાનું છે કે આજે મારે શું વાત કરવી છે, આજે મારે ફક્ત સાંભળવું છે, આજે મારે ફક્ત સમજવું છે. તો આપણે એ નથી કરી શકતા. આપણે ઘરે જઈએ એટલે આપણે કહીએ કે પૃથ્વીનો છેડો ઘર, પણ એ ઘરનો જે છેડો છે ત્યાં આવીને તમે નાસીપાસ થઈને બેસી જાઓ છો. તો તમે જે કહે છે ને કે સંબંધમાં ફોર્માલિટીઝ, અમુક ફેક સ્માઇલ, રાઈટ, ફેક ઇમોશન જરૂરી છે, એ કદાચ આપણા પર્સનલ સંબંધમાં પણ અમુક વાર જરૂરી છે, ખોટું નથી એમાં. આજે હું બહુ થાકીને આવ્યો હોઉં અને મારી ધર્મપત્ની અથવા મારા ફાધર અથવા ઘરમાં મારી બહેન કે મારી દીકરી કોઈ પણ મને પૂછે કે આજે તમે બહુ થાકીને આવ્યા છો, અને મારો રેગ્યુલર જવાબ હોય હા આજે બહુ થાકીને આવ્યો છું, મને ડિસ્ટર્બ ના કરશો. આ મારી પાસે એક ઓપ્શન છે, હું મારું લેપટોપ લઈને બેસી જઈશ. અને બીજો ઓપ્શન છે કે હું માનસિક રીતે તૈયાર થઉં કે મને આ પ્રશ્ન પૂછશે પણ હું એમને એમ કહીશ કે હું થાકી તો ગયો છું પણ આપણે 15 મિનિટ વાત કરીએ. તો આ જે પ્રિપરેશન છે એ પ્રિપરેશન જો કદાચ દરેક વ્યક્તિ કરતી થશે તો કોર્પોરેટમાં જે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો જન્મ થઈ રહ્યો છે ચણા મમરાની માફક, એ કદાચ ઓછો થશે. આ આપણે એવી વાત કરી રહ્યા છીએ કે એ અફેર્સ કે એક્સ્ટ્રા મેરિટલ જે ઇશ્યુઝ થતા હોય છે એ ના થાય. 2025માં આપણે રહીએ છીએ, હસબન્ડ વાઈફ બંને અર્નિંગ પણ સારું કરે છે, બંને સોશિયલી, ઇમોશનલી, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે. તુષારજી, એવું પણ એક કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે ઓપન રિલેશનશિપનું. આ કયા પ્રકારનું અન્ડરસ્ટેન્ડિંગ છે? ઓપન રિલેશનશિપ, નામ જ ઓપન રિલેશનશિપ છે, રાઈટ. તું તારા રસ્તે, હું મારા રસ્તે, Free. ઘરે આવો એટલે બંને સાથે ફ્રી, બરાબર. હવે આમાં કદાચ હું એવું કહીશ કે આ વસ્તુ એવી છે ને કે જે ક્ષણિક બધાને જ ખબર છે અને છતાંય બધાને એન્જોય કરવું છે. કેમ? કારણ કે મને મૂળભૂત જે મારું છે એમાંથી એ સુખ, એ શાંતિ, એ લાગણી મને મળતી નથી. મને કેમ નથી મળતા? કારણ કે હું એના માટે પ્રિપેર નથી થતો અથવા પ્રિપેર નથી થતી. ઓકે, અને
એટલે જ હું કહું છું કે બંને જણે સમજવાની વાત છે. સામસામેના બંને પાત્ર, કોઈ પણ રિલેશનશિપ હોય, બંને પાત્રએ સમજવાની વાત છે કે પરમેનન્ટમાં પણ તમે ઓપન રિલેશનશિપ રાખી શકો છો. કેમ તમારે હસબન્ડ અને વાઈફના ટેગ લગાવીને જિંદગી જીવવી છે? શું કરવા? એ તમારા ટેગને તમે એક બાજુ પર મૂકો, તમે એઝ અ પાર્ટનર ટેગ લગાવો ને. તમે એક પાર્ટનર સાથે રહો છો, બંને જણા એ વસ્તુનો વિકાસ કરવાનું ચાલુ કરો. આજે બિંગ અ રિલેશનશિપ કોચ, બિંગ અ લાઈફ કોચ, આજે આ જ મારો દ્રષ્ટિકોણ હું લોકો સાથે શેર કરું છું, લોકોને સમજાવું છું બહુ જ સહજિકતાથી, કે જેથી કરીને લોકોને ખરેખર ખબર પડે કે ભાઈ અમે જે રસ્તે જઈ રહ્યા છીએ એ રસ્તો, અગેન, સાચું ખોટું, આઈ એમ We are નોટ ધ not રાઈટ judging. પર્સન, હા, રાઈટ? we are not આપણે જજ judging. નથી કરવા અહીંયા બેઠા, પણ જ્યારે આપણે એક ઓપન ચર્ચા કરીએ છીએ ત્યારે હું મારું મંતવ્ય જણાવું છું કે ઓપન રિલેશનશિપ છે, બરાબર છે. વોટ અબાઉટ યોર ઓન એસ્ટીમ, અથવા તો એવી ક્ષણોમાં કે જ્યારે તમારે ખરેખર કોઈની જરૂર છે ત્યારે ઓપન રિલેશનશિપ તમને કેટલી કામ લાગશે? સમાજ, કલ્ચર, આપણે રહીએ છીએ એ દેશમાં, રાઈટ, કે જ્યાં આગળ આ બધી વસ્તુઓ છે જેને સાથે રાખીને ચાલવાનું છે. તો એક જ એવી કોઈ રિલેશનશિપ કેમ આપણે ડેવલપ ના કરી શકીએ કે જેની અંદર ઓપન રિલેશનશિપ પણ હોય, જેની અંદર ફ્રેન્ડશિપ પણ હોય, જેની અંદર સામાજિકપણું પણ હોય, અલગ અલગ ફ્લેવર્સ, તુષારજી, લેટ્સ મેક ઇટ મોર ઇન્ટરેસ્ટિંગ. તમે તમારા કાઉન્સેલિંગ દરમિયાન, રિલેશનશિપ કોચિંગ દરમિયાન તમારી સામે કેવા કેવા કિસ્સા આવે છે? કારણ કે અલ્ટિમેટલી રિલેશનશિપના કોઈ પણ ઇસ્યુ હોય એ સીધી અસર સાયકોલોજીને અસર કરે છે. તો કેવા મુદ્દાઓ લઈને તમારી પાસે આવતા હોય છે લોકો? ઘણા બધા લોકો અલગ અલગ પોતાના મુદ્દાઓ લઈને આવે છે. ફોર એન એક્ઝામ્પલ, અત્યારે જે હું પ્રવર્તમાન સ્થિતિમાં જોઈ રહ્યો છું, તો કદાચ પેરેન્ટ્સ અને કિડ્સ વચ્ચેની રિલેશનશિપનો પણ એક એવો મુદ્દો છે કે જે બહુ જ સામે આવે છે, કે બાળક અને માતા પિતા વચ્ચેના અન્ડરસ્ટેન્ડિંગમાં, બાળક પોતાની રીતે આગળ વધવા માગે છે, માતા પિતા પોતાની રીતે એની ઉપર એક નિયંત્રણ રાખવા માંગે છે, એ ફિયર સાથે કે કાલે ઉઠીને કોઈ ખોટા રસ્તે ના જાય. ઓકે, તો માતા પિતા બાળકને, ફોર એન એક્ઝામ્પલ, બહાર જવાનો અત્યારે બહુ જ મોટો એક ચાલી રહ્યો છે દોર. હાયર સ્ટડીઝ માટે લોકો બહાર જાય છે. માતા પિતા બધું ભેગું કરી અને એને બહાર મોકલે છે. એવું માને છે કે મેં એમને સ્વતંત્રતા આપી દીધી, પણ એ ખાલી ફિઝિકલ સ્વતંત્રતા હોય છે. માનસિક રીતે, બેટા તે શું ખાધું, એનો ફોન કેમ ના કર્યો, આ વસ્તુ થઈ એનો ફોન કેમ ના કર્યો, તું અહીંયા ગયો તે જણાવ્યું કેમ નહીં, તું મોડો આવવાનો હતો તે કહ્યું કેમ નહીં, તો આ બધા જે એક્સપેક્ટેશન્સ છે, ઓકે, એને હું કદાચ એવું કહીશ કે થોડીક સમજણ શક્તિનો અભાવ છે. તમારો પ્રેમ છે, રાઈટ, પ્રેમ 100% છે, પણ એ પ્રેમ અને સમજણ શક્તિ બે વચ્ચે જે રીતે પાતળી રેખા છે એ જ રીતે પ્રેમ અને બંધન વચ્ચે પણ એક બહુ જ અદ્રશ્ય પણ અભેદ્ય દિવાલ છે. કેરિંગ ઓર કંટ્રોલિંગ, એ ખબર નથી પડતી. એક્ઝેક્ટલી, કેરિંગ ઓર કંટ્રોલિંગ ખબર નથી પડતી. અને એટલા માટે થઈને એ લોકોને એક સાચો માર્ગ આપવાનું કામ હું કરું છું. બીજા ઘણા બધા કેસીસ આવે છે, તો તમે એને ધીરજનો અભાવ કહો કે ગ્રહોની તમે હાડમારી કહો એને, કે માનો કે ગ્રહો તમારા ખરાબ છે એટલા માટે થઈને સેપરેશન થયું, 1000 રીઝન છે. છૂટા પાડવા માટેના 1000 રીઝન માણસ પાસે હોય છે. મારે બિંગ અ લાઈફ કોચ એમને ખાલી એ જ સમજાવવું છે કે સાથે જીવવાનું એક રીઝન તો નક્કી કરો. ન રહેવા માટેના 1000 કારણો જવાબદાર છે, સાથે રહેવા માટેનું એક કારણ શોધી શકશો? શોધ્યું હતું પણ વર્કઆઉટ ના થયું, તો બસ આ જ વસ્તુ છે કે સેપરેશન માટેના જે પણ કેસ આવે ને, આશ્ચર્યની વાત તો એ છે કે 17-18 વર્ષના રિલેશનશિપ, મેરેજ રિલેશનશિપ પછી હવે તું તારા રસ્તે, હું મારા રસ્તે, તમે કહ્યું એ રીતે ઇન્ડિપેન્ડન્સ છે, ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સ છે, આઈડેન્ટિટી દરેકની અલગ છે, બરાબર છે, છતાં પણ કેમ? તો કારણ કે પેલા જે 2 કલાક મળે છે ને ઘરે, એ 2 કલાકમાં પ્રિપેર નથી થયા.
એ જો 2 કલાકમાં પ્રિપેર થયા હોત તો આ રિલેશનશિપ 17 વર્ષની જગ્યાએ 70 વર્ષ સુધી લઈ જઈ શકાય હોત. બીજે બધે પ્રિપેર થવું છે. ફોર એન એક્ઝામ્પલ, હું જીમ માટે જઉં છું. ઓકે, ફિઝિકલ એપિયરન્સ, મસલ્સ માટે, અથવા તો ફિમેલ હોય તો સ્લિમ દેખાવું કે એનર્જેટિક રહેવું, ઘણા બધા કારણો હોઈ શકે. માનસિક તૈયારી કરીએ છીએ, ત્યાં ખબર છે કષ્ટ પડવાનું છે, રાઈટ. જિંદગીમાં કોઈ દિવસ મોઢામાં ના મૂક્યા હોય એવા સ્વાદ એ લોકો કહેશે જે ડાયટ પ્લાનના ફોર્મેટમાં તમને આપવામાં આવશે અને જે તમે ખાશો. બરાબર. તો ફિઝિકલ એપિયરન્સ, ફિઝિકલ સ્ટ્રેન્થ માટે આપણે જે રીતે તૈયારી કરીએ છીએ, આપણી મેન્ટલ સ્ટ્રેન્થ માટે એ તૈયારી જો કરીએ આપણે, તો કદાચ આ વસ્તુ સેપરેશન ને બધા કેસીસ ના આવે. રિટાયરમેન્ટ લોકોની વાત કરું, કેટલા લોકો લાઈક અમુક 1-2 કિસ્સા એવા છે કે જે મને ખરેખર અંદરથી હચમચાવી નાખે કે 80 વર્ષના મા બાપે એવું જ્યારે કહેવું પડે કે અમને તો બહુ એકલું લાગે છે, અમને કોઈ ગણકારતું નથી, ત્યારે એવું થાય કે આ કઈ જગ્યાએ જઈને ઊભું રહેશે, રાઈટ. હર્યો ભર્યો સંસાર, જે કે ને ગુજરાતીમાં લીલી વાડી મૂકી છે, અને છતાં પણ એમને તો એકલતા જ છે. સમય નથી, મારા બાળકો પાસે સમય નથી, મારા બાળકો પાસે આ નથી, તે નથી. ફરિયાદો બંને પક્ષે સરખી છે. છોકરાઓને બોલાવું કાઉન્સિલિંગમાં ત્યારે એમની ફરિયાદો અલગ હોય, મોટા અવાજે ટીવી ચલાયા કરે છે. અમારું બહુ જ નાના કારણો કે જેને કારણે ડિટેચમેન્ટ વધતું જાય છે ઘરડા મા બાપ અને સંતાનો વચ્ચેનું. અને એ વખતે પછી મારે એમને હમણાં જ 3 દિવસ પહેલાં એક કેસ મારી પાસે આવ્યો ને, ત્યારે વસ્તુ એવી થઈ કે મા બાપ ઘરની બહાર નીકળવા માટે તૈયાર થઈ ગયા હતા, અને એમણે મારો એપ્રોચ એટલા માટે કર્યો કે તમે કોઈ સારું ઘરડાઘર શોધી આપો. ધનાઢ્ય કુટુંબ. મેં કહું પણ અંકલ આ વાત વણસી ક્યાંથી? તો કે હતું તો બધું પેલું એક નાની જોતની જેમ સળગતું હતું જ, પણ એક દિવસ એક ભડકો થઈ ગયો. મેં કહું શું ભડકો થયો? તો કે છે અમે બધા બેઠા હતા અને મને મશીન અપાવ્યું છે મારા દીકરાએ અપાવ્યું છે. તો એ મશીન મેં પહેર્યું હતું, પણ ખબર નહીં કંઈ સેટિંગમાં કંઈ પ્રોબ્લેમ થયો હશે તો મને સંભળાતું નહોતું. બધા બેઠા હતા અને મેં એમને પૂછ્યું કે ભાઈ તમે આ વસ્તુ શું કહેતા હતા, મને સંભળાયું નથી. એકવાર કહ્યું મને ના સંભળાયું ને હવે હું ભૂલી જાઉં છું. મેં બીજી વાર ત્રીજી વાર અને મને એમ કહ્યું કે ના સંભળાતું હોય તો મશીન તમને અપાયું છે, એનો વોલ્યુમ મોટો કરો અથવા બીજા રૂમમાં જઈને બેસો. અને કે અમને લોકોને એટલું બધું અપમાન લાગ્યું આ વાતનું. મેં કહું વાત તમારી બરાબર છે. બહુ વર્ષો પહેલાં હું નાનો હતો ત્યારે સાંભળેલી એક વાર્તા મને યાદ આવી. જ્યારે એમના બાળકો આવ્યા ત્યારે એ લોકો એમની ફરિયાદો કરવા માંડે ત્યારે મેં એમને કહ્યું, મેં કહું જ્યારે એક આવી રીતે જે કુટુંબ હતું ને એની અંદર મા બાપને આવી રીતે અપમાનિત કરીને કાઢી મૂક્યા. કેમ? કારણ કે એમને સમજ નહોતી પડતી. 80-85 વર્ષની ઉંમરે કદાચ બાળક જેવું મગજ થઈ જાય, 2-3 વાર 4 વાર કહેવું પડે. તો પિતાજી પોતે ઉપર રૂમમાં ગયા અને એમની અલમારીની ઉપર જૂની એમની પેટી છે, કોઈને અડવા નહોતા દેતા, એ પેટી ઉતારવાનું છોકરાને અને વહુને કહ્યું. પેલા લોકોને થયું કે અરે વાહ, આ મને લાગે છે કે હવે આ વ્હીલ બધું લખેલું હશે એ આપશે, અને એ અમને કે બેટા પેટી ઉતારીને અહીંયા નીચે લઈ આવો, બધા બેઠા છે ત્યાં આગળ. તો કે પપ્પા આ બધી ચર્ચા આપણે બધા લોકો આગળ? તો કે બધા લોકો આગળ જો અપમાનિત થઈ શકતા હોઈએ તો આ ચર્ચા પણ થશે. લઈ આવ્યો, ખોલે ત્યારે પેલા બંને જણને સ્વાર્થ અને લાલચ કે ચલો કંઈક હવે કહેશે કે ભાઈ આ જાયદાદ તમારા નામે, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. જૂનું એક ડાયરી કાઢી, પછી એક ખોલ અંદર, 1 પાનું ખોલ્યું, 2 પાનું ખોલ્યું, 3 પાનું ખોલ્યું. શું લખ્યું છે? તો કે પપ્પા તમે શું બતાવો છો મને? આમાં લખ્યું છે કાગડો કાળો છે, આ કાગડો છે, કાગડો કાળો છે, આ કાળો છે. કેટલી બધી વાર લખ્યું છે તમે? આ શું તમે શું કર્યું છે? કે છે બેટા કે મેં નથી કર્યું, આ તે કર્યું તું જ્યારે નાનો હતો તને સમજ નહોતી પડતી, અને આપણે જ્યારે બાલ્કનીમાં ઊભા રહેતા હતા કાગડો બતાવીને આંગળી કરીને તું પૂછતો હતો આ શું છે, હું તને કહેતો હતો આ કાગડો છે. કેવો છે? આ કાગડો કાળો છે. અને રોજ હું તને બેટા સમજાવતો હતો. એ વખતે મેં મારી ધીરજ નહોતી ખોઈ, તો અત્યારે તું તારી ધીરજ ખોઈ દે છે. અને એ કરી અને મૂકે છે અને બાપ ઢળી પડે છે. અને પછી પશ્ચાતાપના આંસુ.
સો ધ થિંગ ઇઝ ઇટ ઇઝ ઓલ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ. અને એ બ્રિજ બનાવવાનું કામ કદાચ બિંગ અ લાઈફ કોચ અથવા રિલેશનશિપ કોચ જો હું કરી શકું તો હું એવું માનીશ કે હું કોઈની લાઈફમાં આ વસ્તુને એક સારી રાહ આપી શકીશ. તુષારજી, રિલેશનશિપ એની તો વાત કરી, તમે એક વાતનો ઉલ્લેખ કર્યો જે છે ગ્રહ દશા. માનો કે ના માનો, ઇટ્સ અ સાયન્સ કે જે ક્યાંક ને ક્યાંક માણસના જીવનને, રિલેશનશિપને, એની પ્રોફેશનલ લાઈફને બધે અસર કરે છે. તમે એમાં પણ પોતાની એક્સપર્ટીઝ ધરાવો છો, તો કેટલું સાચું, કેટલું ખોટું, કેટલા મિથ છે અને શું સાચું, એ લોકોએ કેવી રીતે સમજવું જોઈએ? શિવાની, જે તમે કહ્યું કે ગ્રહો જે છે એની મહાદશા અથવા તો એની અસર, હું એવું તો નહીં કહું કે મારી કદાચ એટલી બધી એક્સપર્ટી છે, કારણ કે આમાં પણ આ સાયન્સ સમજવું, આ બહુ જ ગહન સાયન્સ છે જેને સમજવું અને એને લોકો સુધી પહોંચાડવું એ પણ એક બહુ મોટું વિજ્ઞાન છે, જેમાં બહુ જ ટેલેન્ટેડ લોકો પણ પડ્યા છે. પણ હું જ્યાં સુધી સમજ્યો છું કે મેં અત્યાર સુધી મારી જર્નીને એન્હાન્સ કરવા માટે જે વસ્તુઓ હું શીખ્યો છું એ સમજવાની દ્રષ્ટિએ શીખ્યો છું. તો એમાં મને એક વસ્તુ પહેલામાં પહેલી, જો મારા વિષય સાથે જો એને હું એટેચ કરું તો હું ગ્રહોની વાત કરું તો આપણે બહુ બધી વાર સાંભળ્યું છે અને જેમાં હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે દરેક ગ્રહ નડે છે મને કે આ ગ્રહ મારા માટે સારો છે, રાઈટ. પણ એનાથી વધારે મોટામાં મોટો ગ્રહ છે પૂર્વગ્રહ, રાઈટ, જેની પર આપણે કામ કરવાનું હોય છે, જે બિંગ અ લાઈફ રિલેશનશિપ કોચ અમારું કામ છે કે એની પર આપણે કામ કરીએ. પણ ગ્રહોની અસર તો દરેક વસ્તુની એક ઓરા હોય છે, ઓકે, લિવિંગ નોન લિવિંગ દરેક વસ્તુની એક ઓરા હોય છે અને એ આપણને સારી અથવા તો ખરાબ રીતે અસર કરે છે. પરંતુ જે વસ્તુ રિસીવ કરે છે એ વસ્તુ કેટલી શુદ્ધ છે, એ વસ્તુ કેટલી સાફ છે, એ વસ્તુ કેટલી એક્સેપ્ટેબલ છે કે કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરી શકે છે, એ છે આપણે. આપણા ગ્રહો છે, હું મારા ગ્રહો જોઈ શકું છું? ના, રાઈટ. આપણે એ સાયન્સ પર વિશ્વાસ રાખીએ છીએ, પણ આપણને ટેવ શું છે કે જે પણ વસ્તુ મને દેખાય એ જ સત્ય. એટલે જ આપણે ભગવાનને પણ આપણે મૂર્તિ સ્વરૂપે કે ફોટા સ્વરૂપે પૂછીએ છીએ, રાઈટ, કારણ કે આપણને એક આકાર જોઈએ છે. હવે આ ગ્રહોનો તો આપણને આકાર દેખાતો નથી, તો આપણે એને કહીએ કે તમને ગુરુ ગ્રહ નડે છે કે તમને ચંદ્ર નડે છે કે કંઈ પણ, તો એ ગ્રહોની આપણા પર અસર જે છે એને સાચી રીતે સમજવી અને એની ઓરા, એ જે ગ્રહો છે એ ગ્રહોની અસર તમારા ઉપર જે પડે છે એ તમે કઈ રીતે ઓછી અથવા વધારે કરી શકો એના માટે પણ તમારે તમારી ઓરાને પહેલાં સ્ટ્રોંગ અને ક્લીન બનાવવી જરૂરી છે. અને એટલા માટે થઈને જ આ બધા સાયન્સ છે. હું સમજ્યો, મને આ વસ્તુ મને બહુ જ અસર કરે છે, ઓકે, મેં એનો નંગ પણ પહેર્યો, પણ લોજિકલી જો હું વિચારીશ, આજે હું મારા સન અથવા મારા ડોટરને કે કોઈને પણ હું કહું તો એ લોકો પહેલાં લોજિક માગશે કે લોજિક શું છે આમાં. તમે કહો છો મેં પહેરી, પણ વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ઇટ? જે એસ્ટ્રોલોજર્સ કે જે પણ ગ્રહ શાસ્ત્રના નિષ્ણાંત લોકો છે એ સમજાવે છે, પણ સરળ ભાષામાં જો હું એને સમજાવું તો એની અસર તમારી ઓરા, એ ગ્રહોની ઓરા તમારી ઓરા પર પડે છે, જે ઓરા તમને કોઈક જગ્યાએ ફાયદો કરે છે, કોઈક જગ્યાએ નુકસાન કરે છે. બિલકુલ. તો એ આપણે આપણી ઓરાને મજબૂત બનાવીએ, આપણી ઓરાને શુદ્ધ બનાવીએ અને ત્યાર પછી એ ગ્રહોની અસર આપણે જોઈએ. માત્ર કોઈ નંગ પહેરવાથી કે કીડીઓના દર પૂરવાથી ધનની પ્રાપ્તિ થશે એ વસ્તુમાં તો હું પણ લોજિકલી બિલીવ નથી કરતો. બહુ બધા પોડકાસ્ટ, બહુ બધા રીલ્સ આપણે જોઈએ છીએ કે આ કરો અને 24 કલાકમાં ધનપતિ થાઓ, લાખોપતિ થાઓ, 24 કલાકમાં શાંતિ મેળવો, તમારી 24 કલાકમાં મોં પર તમે તેજ એવું લાવો. હમણાં જ આપણે જે ઓફ ધ રેકોર્ડ વાત થતી હતી એને જ હું અત્યારે અહીંયા કોટ કરીશ કે પીપલ આર ટ્રાઇંગ કે મારે ફોર એન એક્ઝામ્પલ જે પણ ડિવાઇન સોલ્સ છે, ઓકે, જેમ કે પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ છે, સદગુરુજી છે, BK શિવાની દીદી છે, આ લોકોની ઓરા, આ લોકોનું તેજ જોઈએ મોઢા પર તો આપણને ખબર પડે કે આ એક બે દિવસનું નથી, એની પર કેટલાક કાર્ય કર્યા છે એમણે, અને એ આ બર્થના નથી,
રાઈટ. આપણે આપણા સંસ્કાર લઈને આવીએ છીએ, એ પણ એક આખો અલગ ટોપિક છે કે અમુક જે મૂળભૂત સંસ્કાર છે, અમુક આપણે સંસ્કાર પાછલા જન્મના લઈને આવીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, 3 વર્ષનું છોકરું બહુ જ ફાઇન ગાય છે, તો એનો પહેલાંનો સંસ્કાર છે. તો એવી રીતે આ જે ડિવાઇન સોલ્સ છે, એ લોકોએ પાછળની કેટલીય જર્નીમાં એની પર કામ કર્યું છે. એટલા માટે થઈને એ લોકો અત્યારે એમની ચહેરા પર જે દિવ્યતા દેખાય છે એ એટલા માટે છે. આ કોઈ કોર્સ કરવાથી આવેલી દિવ્યતા નથી, રાઈટ. તો એના માટે થઈને એક પ્લેટફોર્મ એ લાસ્ટ બર્થમાં ક્લિયર કરીને આવ્યા છે, એમની ઓરા ક્લિયર કરીને આવ્યા છે. આ જર્નીમાં ક્લિયર ઓરા સાથે એ લોકો એની પર કામ કરે છે. ઓકે, એટલે તુષારજી, તમે જે વાત કરી રહ્યા છો લાસ્ટ બર્થ, તો શું પુનર્જન્મ કે પૂર્વજન્મ આવી કોઈ થિયરી ખરેખર એક્ઝિસ્ટ કરે છે? હું પોતે લોજિકલી જો એક વસ્તુમાં માનું છું કે પૂર્વજન્મ કે આપણે એવું વિચારીએ કે ભાઈ પુનર્જન્મ થાય છે માણસનો, તો એ એના સંસ્કારોનો થાય છે. શરીર જે છે એ એક દ્રઢ સંસ્કારો લઈને એ આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. એટલા માટે જ નાના બાળક જુઓ તમે, કોઈ 10-11 મહિનાનું બાળક હોય તો અમુક વાઇબ્સ એવા હશે કે જ્યાં આગળ એ જશે જ નહીં. અંદર હસબન્ડ વાઈફ પણ જો જોરથી વાત કરતા હશે ને તો બાળક રડશે. દે સ્ટાર્ટેડ ફિલિંગ. અને અમુક બાળક એવા હશે કે જે બહુ શાંત હશે. તો એ પોતે સંસ્કાર લઈને આવ્યા છે. તો પુનર્જન્મ વસ્તુ એવી છે કે પાસ્ટમાં જઈને હું લાસ્ટ બર્થમાં શું હતો, રાઈટ, હું પોતે એવું બિલીવ કરું છું કે એ સંસ્કાર સાથે હું આ બર્થમાં શું કરી શકીશ, એની પર વધારે મારું હંમેશા ધ્યાન હોય છે કે પુનર્જન્મમાં જે પણ હતો, પણ આ જન્મમાં એને હું કઈ રીતે સારી રીતે ઉપયોગમાં મૂકી શકું. એ મારા સંસ્કારોને હું એવી રીતે ઉપયોગમાં મૂકું જેથી કરીને મારા જે અત્યારના કોન્ફ્લિક્ટ છે અથવા મારા અત્યારના સો કોલ્ડ પ્રોબ્લેમ્સ છે એને હું દૂર કરી શકું. ઓકે, તુષારજી, એક બહુ જ સરસ અત્યારે એક શબ્દ સાંભળવા મળ્યો છે. થોડા દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક બોટ બોય એનું સાંસ્કૃતિક નૃત્ય બોટ ઉપર બેલેન્સ બનાવીને કરતો હતો. અને ત્યાર પછી ઓરા ફાર્મિંગની વાત આવી. ઓરા ફાર્મિંગ એની એક ડેફિનેશન એ રીતની છે કે તમે એફર્ટલેસલી કોઈને પોતાના પ્રત્યે પ્રભાવિત કરો. તમે જે વાત કરી રહ્યા છો કે તેજ, ઓરા, ઘણા બધા એવા હોય છે કે જે કંઈ જ ના કરતા હોય, ખાલી સ્થિર બેઠા પણ હોય ને તો પણ તમે એના પ્રત્યે પ્રભાવિત થાઓ. એની મુખાકૃતિ એવી હોય કે જેને જોઈને તમને પણ પ્લીઝન્ટ ફિલિંગ આવે. કેવી રીતે એ ઓરા બનતી હોય છે અને એની આખી એક પ્રોસેસ હશે, કેવી રીતે માણસ એવું બને છે? કારણ કે અત્યારે તો સ્પિરિચ્યુઅલ થવાની પણ ફેશન નીકળી છે, પણ સ્પિરિચ્યુઅલ હોવું એ કહેવું અને થવું, આ બંનેમાં પણ બહુ ડિફરન્સ છે. રાઈટ. બહુ જ તમને કહું ને કે આ તમે જે યુ કેન હેવ યોર કોફી ઓલ્સો. આ જે તમે જે ટોપિક જે કહ્યો છે એ ખરેખર ખૂબ જ જરૂરી, ને અમુક વાર હું જ્યારે વિચારું ત્યારે એવું છે કે આ દરેક લોકોની ઘરમાં વ્યક્તિની જરૂર છે. અને જે હમણાં જ હું આગળ વાત કરતો હતો એ રીતે ઓરા ક્લિન્ઝિંગ છે અથવા તો ઓરા ક્લિનિંગ છે કે તમારી ઓરાને તમે તેજ બનાવો, રાઈટ, એના કોર્સિસ ચાલી રહ્યા છે 24 કલાકમાં. તો હું પોતે એમાં બિલીવ નથી કરતો. આ બહુ જ એક પદ્ધતિ એવી છે કે જેને આપણે ધીમે ધીમે ડેવલપ કરવી પડશે. તમે મને કહી શકશો કે આ વસ્તુ મેં શું લખી છે અહીંયા ઉપર? ના, રાઈટ, ઇટ્સ નોટ ક્લિયરલી વિઝિબલ. ક્લિયરલી વિઝિબલ. ઓકે, આ વસ્તુ જે લખી છે એ ક્લિયરલી વિઝિબલ નથી. ઓકે, હવે એને આપણે ક્લિયર પેજ ઉપર હું તમને લખીને બતાવું છું. ઓકે, ઇટ્સ અ સ્ટાર. રાઈટ. ધેટ મીન્સ વોટ આઈ મીન ટુ સે ઇઝ કે જેમ ઓરા ક્લિનિંગની વાત આપણે કરીએ છીએ તો કોઈ પણ વસ્તુ લખેલી છે એની પર હું તમને કંઈ લખીને બતાવું તો એ ક્લેરિટી નથી આવતી. ઓરા ક્લિનિંગ પણ કંઈક આવું જ છે. અને જે મેઇન કામ બિંગ અ લાઈફ રિલેશનશિપ કોચ અથવા તો જેની આપણે વાત કરીશું એ લખેલા ઉપર લખવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ, રાઈટ. તો સૌથી પહેલું પ્રોસેસ હું જે માનું છું અને હું જે લોકોને સમજાવું છું એ છે ક્લિનિંગ, ઇરેઝિંગ, રાઈટ. પહેલાં ઇરેઝ કરવું પડશે, ત્યાર પછી નવું લખવાનું ચાલુ થશે. મારી ઓરા જે રીતની અત્યારની છે એને હું રાતોરાત કોઈ પણ સંજોગોમાં નેગેટિવ ઓરા હશે તો એને પોઝિટિવ નહીં બનાવી શકું.
મારે પહેલાં એ નેગેટિવ ઓરાને દૂર કરવી પડશે અને ત્યાર પછી એની ઉપર મારે પોઝિટિવ ઓરા બનાવવી પડશે. તો ઓરા ક્લિનિંગ, ઓરા ફાર્મિંગ, મારી ગણતરી ઓરા ફાર્મિંગ ઇઝ વેરી ગુડ વર્ડ, રાઈટ, કે ઇટ ઇઝ અ ફાર્મિંગ, ઇટ ઇઝ અ ફાર્મિંગ. તમે જે રીતે કોઈ પણ પાકનું જતન કરો, એનું પહેલેથી તમે જ્યારે બી નાખો ત્યારથી જે કરો, ઓરા ક્લિનિંગમાં પણ આ જ પ્રોસેસ છે. તમારે એનું ફાર્મિંગ કરવું પડશે. બિલકુલ. અને એ ફાર્મિંગ કરવા માટે તમારે કંઈ પણ નવું રોપવું હોય તો જૂનું પહેલાં કાઢવું પડશે. તુષારજી, બહુ જ ઇન્ટરેસ્ટિંગ આ આખો વિષય જઈ રહ્યો છે અને કદાચ એક પોડકાસ્ટ કાફી નથી. ઇટ ઇઝ વેરી વેરી વેલ સેડ. એક પોડકાસ્ટ કાપી નથી, પણ પેલું કહે છે ને કે સમજનારની ઈશારો પણ કાફી છે. બિલકુલ. તો બની શકે કે આપણા પોડકાસ્ટમાંથી એવા પણ ઘણા લોકો હશે કે જે અગેન સમજણ શક્તિ ધરાવતા હશે પણ એક રસ્તો શોધતા હશે, તો એમને કદાચ રસ્તો મળી રહેશે. તુષારજી, જ્યોતિષ સાથે જ સંલગ્ન એક બીજો એ વિષય છે જેમાં લોકો ખાસ બિલીવ કરે છે. ઇવન આજની જનરેશન, જેને જેનઝી કહીએ છીએ, એ લોકો પણ ઘણું બિલીવ કરતા થયા છે, જે છે ગ્રહોની અલગ અલગ વીંટી પહેરવી. એવિલ આઈ પણ એક પ્રકારનો એ રીતનો જ ગ્રહ ગણીને લોકો પહેરતા હોય છે. તો એ બધું કેટલું સાચું છે અને એની શું અસર છે? 100% એ પણ એક સાયન્સ છે જે પ્રૂવન છે, પણ અગેન એ સાયન્સ મારા માટે કેટલું ઉપયોગી છે અથવા તો હું એને કઈ રીતે અસરકારક બનાવી શકું એ મારા પર છે. અને અંડર પ્રોપર ગાઈડન્સ, રાઈટ, વિથ રાઈટ ટાઈમ, રાઈટ રેમેડી, યુ કેન ઓલવેઝ ગેટ ધ બેનિફિટ. પણ અગેન આ બધા પાછળનું કારણ એક જ છે કે મારે કંઈક સારું કરવું છે અથવા તો મારે કોઈ, હવે તમે જે જનરેશનની વાત કરી એ જનરેશન બહુ લોજિકલ જનરેશન છે અને દરેક વસ્તુમાં લોજિક જોઈએ છે. એ લોકો પણ જો આની અંદર સમજતા હોય તો એ લોકો એને સાયન્સને સમજે છે પહેલાં, ઓકે. પરંતુ હું એવું કહીશ કે કોઈ પણ વસ્તુઓને સારી બનાવવા માટે એ પ્રયત્ન મારે મારી જાતથી પહેલાં ચાલુ કરવો પડશે. જે રીતે કહીએ ને કે આપણા સમાજમાં કહીએ કે ઘરે ઘરે ગીતાજી પહોંચાડવાનું એક ઉદ્દેશ સાથે પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી નામની વિભૂતિએ એક કાર્ય ચાલુ કર્યું હતું, રાઈટ, અને ઘણા બધા અંશે સફળતા મળી. કેટલા બધા લોકો એમાં જોડાયા, કેટલા વર્ષો લાગ્યા. તો કદાચ આવનાર જનરેશનને કંઈક સારું આપવું હોય તો ગ્રહો, વીંટીઓ એ બધા માર્ગદર્શન કરતાં તમારે, મારે અને આપણા જેવા ઘણા લોકોએ એક શરૂઆત કરવી પડશે આપણા વર્તનમાં, આપણી વાણીમાં. આપણે પોતે એક એવો સમાજ, એક એવો માહોલ ઊભો કરવો પડશે કે જેમાં લોકોને ટ્રસ્ટ બેસતો જાય કે આ વસ્તુ પણ અસર કરે છે. ત્યાર પછી જ્યારે કોરી સ્લેટ થશે અને જો એની પર લખવામાં આવશે તો એ લખાણ વધુ અસરકારક સાબિત બની શકશે, રાઈટ. ફોર એન એક્ઝામ્પલ, ગ્રહોની જ્યારે તમે વાત કરી કે આ જનરેશન ગ્રહો માટે કે વીંટીઓમાં ને બધામાં બિલીવ કરે છે, પણ એની સાથે સ્ટ્રોંગલી એ જનરેશનને એક બહુ મોટો ડિસ્કનેક્ટ છે, રાઈટ. વોક ધ ટોક. આ વસ્તુ બહુ જ ઓબ્ઝર્વ કરે છે પેરેન્ટ્સ. તમે ડિસિપ્લિન રાખો, તમે આમ કરો, 8 વાગે એટલે તમારે જમવા આવી જવાનું. આપણા ઘરનો નિયમ છે, આપણા ઘરની પરંપરા છે કે બધાએ સાથે ડિનર લેવાનું. કેટલા બધા લોકોને કાઉન્સિલિંગમાં, કેટલા બધા બાળકોને કાઉન્સિલિંગમાં મેં સાંભળતા જોયા છે, એમને અનુભવ્યા છે, અને એ લોકો એવું કહે છે કે અમને ઘરના વાઇબ્રેશન નથી ગમતા. કેમ રાત્રે 12 વાગ્યા સુધી બહાર રહો છો? બધા સૂઈ જાય ને પછી જ અમને અંદર એન્ટર થવાનું મન થાય છે. તો એ ડાઇનિંગ ટેબલ પર બેસવાનું એ તો પરંપરા તમે જાળવી, પણ પૂર્વજોએ ડાઇનિંગ ટેબલ પર બેસીને શું કરવાનું એ શીખવાડ્યું હતું, એ આપણે ભૂલી ગયા છે. જે ફરીવાર આપણે શીખવાનું છે અને શીખવાડવાનું છે કે 15-20 મિનિટની એવી પળ છે કે જ્યાં આનંદ, મસ્તી, વાર્તાલાપ, નહીં કે મોબાઈલ લઈને બેસો, નહીં આખા દિવસનો સ્ટ્રેસ શેર કરો, સારી વાતો યાદ કરો, ઓકે. આજે હું જો એવું વિચારું કે મારું સવારથી લઈને આજે આપણું પોડકાસ્ટ થયું ત્યાં સુધી કઈ કઈ વસ્તુઓ બરાબર ના થઈ, હમણાં હું લિસ્ટ બનાવી દઈશ 10 વસ્તુનું, પણ જો મારે એવું વિચારવું હોય કે કઈ એક વસ્તુ સારી થઈ તો મારે વિચાર કરવો પડશે, મારે મગજને દોડાવવું પડશે એ બાજુ, રાઈટ. તો આ વિચારસરણી આપણે બદલવાની છે, આપણે એ માહોલ ક્રિએટ કરવાનો છે જે જનરેશન લોજિકલી
ગ્રહોને સમજે છે, એ જનરેશન લોજિકલી અન્ડરસ્ટેન્ડિંગને પણ સમજે છે. ઓકે, તો સાચું. ઘરનું એક જે કલ્ચર છે એને રૂલ તરીકે નહીં, પણ એને પ્રૂવ કરવાનું છે આપણે, કે એની લોજિક આપવાનું છે આપણે, કે અને એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે એને બતાવવાનું છે, રાઈટ, ડેમોન્સ્ટ્રેશન આપવાનું છે કે ભાઈ આ વસ્તુ છે એટલા માટે આ જરૂરી છે. ફેસ રીડિંગ તો એ શું કહે છે? ફેસ રીડિંગથી કેવી રીતે વ્યક્તિત્વને જાણી શકાય, અથવા એની સાથે શું બની રહ્યું છે, એ કઈ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યું છે, શું એ પણ ખબર પડી જાય? સી, ફેસ રીડિંગ અગેન ઇઝ અ કાઇન્ડ ઓફ સાયન્સ ઓફ ઓરા. ઓકે, એનું એક પદ્ધતિસરનું જ્યારે તમે એનું સ્ટડી કરો ત્યારે ઓબ્વિયસલી તમે જાણી શકો છો કે સામેવાળી વ્યક્તિનું તમે ફેસ રીડ કરી શકો છો, અને એના પરથી તમે ઘણા બધા અવલોકનો કરી શકો છો. ઓકે, એમાં પણ ઘણી તમારા નાકના નકશા, તમારી આંખો, તમારા હોઠ, ઘણી બધી વસ્તુ એવી છે કે જે એનો બહુ ડીપ સાયન્સ છે. ઇવન તમારા આઈબ્રોના શેપ્સ પણ તમારી પર્સનાલિટીને, તમારી લાઈફને બદલી શકે છે, રાઈટ. તમારી હેરસ્ટાઈલ પણ તમારી પર્સનાલિટીને, તમારી લાઈફને બદલી શકે છે. તમારે કંઈ અહીંયા મોલ હોય કે કોઈ જગ્યાએ કોઈ તમને તલ હોય, એ પણ બદલી શકે છે. હવે એમાં હું જો આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ તો છેવટે એવું થાય, કોઈને પૂછીએ આપણે, જે હું જ્યારે શીખ્યો છું, જેટલા લેક્ચર્સ ભર્યા છે, જેટલા સર્ટિફિકેશન્સ લીધા છે, મેં કાયમ એક પૂછ્યું છે કે ઓકે, મોલ છે અહીંયા આગળ, મને તલ છે, નુકસાન કરે છે, તો કે રિમૂવ કરી દો. ઓકે, ત્યારે મને લોજિકલી પછી થોડોક હું પાછો પડું છું કે રેમિડી જે છે, તમારું સાયન્સ બરાબર છે, પણ રેમિડી જે છે એ રેમિડી તમે એવું કહો છો કે આ વસ્તુ જે જન્મજાત છે એને મારે કાઢી નાખું તો મારા એની અંદર ખરેખર પ્રભાવ પડશે, તો એને પર હું એટલું બધું કામ કરું એના કરતાં હું મારા અન્ડરસ્ટેન્ડિંગ પર અથવા તો મારી ઓરા પર હું જાતે કામ કરીશ, તો બની શકે કે કાલે ઉઠીને તમે મારો ફેસ રીડ કરશો તો મારી ઓરા એટલી બધી ક્લીન હશે કે તમને તમારું અવલોકન ને તમારા જજમેન્ટ સારા જ મળશે. ઓકે, તો આ ઓરા એન્હાન્સ કરવા માટે તમે શું સજેસ્ટ કરો છો? સી, ઓરા એન્હાન્સ કરવા માટે મેં તમને જે રીતે કહ્યું એ રીતે એક પ્રોસેસ છે જેમાં અમે લોકો જે કહીએ છીએ અમારા ક્લાયન્ટ્સને કે પહેલાં તો ઇરેઝ કરવાનું, સૌથી પહેલું, રાઈટ. ઇરેઝિંગ નેગેટિવિટી, કાઇન્ડ ઓફ ડિટોક્સ, ઇરેઝિંગ નેગેટિવિટી, રાઈટ. સેકન્ડ, એક કોઈ પણ માધ્યમ દ્વારા તમારે તમારી ચક્રાસ તમારા જે છે એને તમારે ચેનલાઇઝ કરવાના છે. ઓકે, ચક્રાસનું પણ ઓરા જેટલું ડીપ સાયન્સ છે, જે બંને બહુ જ કોરિલેટેડ છે. તો આ બધાનું કોમ્બિનેશન, પામિસ્ટ્રી, ફેસ રીડિંગ, NLP, વાસ્તુશાસ્ત્ર, ઓકે, ઓરા અને ચક્રા, આ 6 વસ્તુઓનું કોમ્બિનેશન કરી અને એક એવી પ્રોસેસ તૈયાર કરવામાં આવી છે કે જેથી કરીને તમે તમારી ઓરા ઉપર કામ કરી શકો તમારા ચક્રોના મદદથી. અને આ રીતે આ પ્રોસેસ તમે સ્ટેપ બાય સ્ટેપ જો તમે કરો છો તો 101% તમને એનું રિઝલ્ટ મળે જ છે. ઓકે, જેમ કે મેડિટેશન. કે જો મેડિટેશનની વાત કરું તો મેડિટેશનમાં મોટે ભાગે જેટલા લોકોને મેં સાંભળ્યા છે, 10 વર્ષથી હું અનુભવ કરી રહ્યો છું, હજી પણ હું શીખી રહ્યો છું, શીખવાડી રહ્યો છું, બહુ જ કોમન એક પ્રશ્ન, ખબર છે મેડિટેશન કઈ રીતે કરવું, થતું નથી. રાઈટ, થતું નથી. કેમ થતું નથી? તો બેસીએ એટલે મગજ દોડવા માંડે છે. ઓકે, તો મારું માનવું એવું છે કે તમારું જે આત્મા છે, ઓકે, એ તમારું બાળક છે. તમારું આત્મા તમારું બાળક છે. ઘરમાં કોઈ નાનું બાળક હોય એની આપણે કેટલી કેર કરીએ, રાઈટ. આ તમારું બાળક તમારી જોડે વર્ષોથી તમારી સાથે છે. ગયા જન્મમાં પણ આ જ બાળક હતું. શરીર અલગ અલગ ફોર્મ લે છે. ઓકે, તો એ બાળકને તમે કેટલી વાર પેમ્પર કર્યું, એ બાળકને તમે કેટલી વાર હેપી બનાવ્યું, એ બાળકને તમે કેટલી વાર મોટિવેટ કર્યું. મારી ગણતરીએ આ કરવાની પ્રક્રિયા એટલે મેડિટેશન છે. કે આપણે ક્યારેય આપણા આત્માને કહ્યું કે બેટા ચિંતા ના કર, આવી રીતે કર. આપણે બધું જ એને એઝ અ ગાર્બેજ બેગ યુઝ કરીએ છીએ. આ વસ્તુ અહીં નાખી, આ વસ્તુ અહીં નાખી, પછી આપણે કહીએ છીએ કે ડિપ્લીટ થઈ રહ્યું છે, તો એ ડિપ્લીટ જ થશે ને, રાઈટ.
હવે નાના બાળકને, ઘરના નાના બાળકને આપણે ફ્લેટમાં રહેતા હોઈએ કે ઘરમાં રહેતા હોઈએ, ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈએ. હવે ત્યાં ક્રિકેટ મેચ ચાલી રહી છે, બાળક બેઠું છે, એને રમવું છે, જોયા કરે છે. જેવી ક્રિકેટ મેચ પતી જશે, ગ્રાઉન્ડ ખાલી થઈ જશે અને તમે બાળકને મૂકશો તો બાળક શું કરશે? દોડશે, એને જ્યાં મન ગમશે ત્યાં જશે, ફરશે, રાઈટ? કોઈ કંટ્રોલ વગર આખું ખુલ્લું બાળક છે. આ બાળક પણ એ જ છે. જ્યારે હું મેડિટેશન કરવા બેસું છું ત્યારે મારું કોન્શિયસ માઇન્ડ ધીમે ધીમે બંધ થાય છે અને અનકોન્શિયસ માઇન્ડ જે મારું બાળક છે એને ખુલ્લું મેદાન મળે છે. એટલે 20 વર્ષ પહેલાંનું પણ કંઈક યાદ કરાવશે, ના થવાનું પણ કંઈક યાદ કરાવશે, રાઈટ? તો એને ધીમે રહીને તમારે કંટ્રોલમાં કઈ રીતે કરવું, બહુ જ એકદમ સાહજિક રીતે એ પ્રોસેસ જો શીખવામાં આવે તો ધીરે 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 તમે ઓરા ક્લિન્સિંગ પર આગળ વધી શકો છો. ઓકે, તુષારજી, તમારી જે પ્રોફાઇલ છે, તમે જે કરી રહ્યા છો એના પરથી હું એટલું સમજી રહી છું કે તમે વ્યક્તિઓના મન વાંચી શકો છો. ફેસ રીડિંગ તો છે જ, પણ વ્યક્તિઓના મન પણ વાંચી શકો છો. હવે આમાં જ એક સેન્સિટિવ વર્ગ કહી શકાય, હાઉસવાઈફ, કે જે ઘણી બધી રીતે એમણે હાઉસહોલ્ડ ડ્યુટીઝમાં પોતાને વ્યસ્ત કરી દીધા છે. કદાચ આવી રીતે એમની સાથે કોઈ ઇમોશન્સને શેર કરવા માટે એ કેટલા સેન્સિટિવ છે એને સમજવા માટે આવો કોઈ પર્ટિક્યુલર સંવાદ પણ ઘરમાં નથી થતો. તો એ જે હાઉસવાઈફ્સ છે કે જેને નાની નાની વાતે વેલિડેશન જોઈએ છે કે હું કેવી લાગું છું, શું હું બહુ જાડી થઈ ગઈ છું, શું હું અંડરવેટ થઈ ગઈ છું, એ બધી વસ્તુઓ પણ જેને અસર કરતી હોય, તો એવા વર્ગને તમે કેવી રીતે કાઉન્સિલ કરો છો? એ લોકોની મનોવ્યથા ક્યાં તમે ઓબ્ઝર્વ કરો છો? હાઉસવાઈફ મારી ગણતરીએ એ આપણા સમાજનો પિલર છે. ઓકે, અનફોર્ચ્યુનેટલી એને અવગણવામાં આવે છે. તમે જે રીતે કહ્યું એ રીતે ઇગ્નોર કરવામાં આવે છે. પણ કદાચ એક હાઉસવાઈફ જે મેનેજમેન્ટનો સ્તોત્ર છે, જે હું કહીશ કદાચ કે દે આર માસ્ટર ગુરુઝ, દે આર ગુરુઝ ઇન મેનેજમેન્ટ. ઓકે, બધા જ જાણીએ છીએ ઘરને મેનેજ કરવું, બાળકોને સંભાળવા, બાળકોને મોટા કરવા, સેવિંગ્સ કરવું, ફાઇન રસોઈ બનાવવી, ઇવન બરણીઓ સારી રીતે ગોઠવી હોય ને એમાં પણ મેનેજમેન્ટ છે. તો હરપણે હર ક્ષણે એક પાવરફુલ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એના એક્ઝામ્પલ્સ જો આપી શકતા હોય તો એ હાઉસવાઈફ્સ છે. એ લોકો માટે પહેલાંમાં પહેલું તો હું એક જ વસ્તુ કહીશ કે એ લોકોએ પોતાની માનસિક મનોદશામાંથી બહાર નીકળવાનું છે અને એ લોકોએ સ્ટ્રોંગલી વિચારવાનું છે કે દે આર પિલર્સ ઓફ ધ ફેમિલી. જ્યાં સુધી, કારણ કે હું આવું એટલા માટે કહું છું કે ઘણીવાર હું કોઈની સાથે ચર્ચા કરતો હોઉં તો મને લાગે કે આજે તો બહુ ફાઇન બનાવ્યું હતું ને પણ કોઈએ કંઈ નોટિસ જ ના કર્યું. એમાં શું છે? થાય આવું. તો મેં કહું બેન, જ્યારે તમે ખરાબ બને, મીઠું વધારે હોય ત્યારે તો 10 વાર તમને કહે છે, રાઈટ? તો હા ભાઈ, હવે મારી તો ફરજ છે ને. તો તમારી જે ફરજ છે એ તમારી ફરજ સામે લાગણીઓ કોઈ દર્શાવે અને તમે એ લાગણીઓ મેળવો એ તમારો હક પણ છે. ઓકે, તો તમારે એના માટે થઈ અને તમારી ઓરાને એ રીતે ક્લીન કરવાની છે કે જેથી કરીને સામેવાળી વ્યક્તિ તમારી સાથે આવે, બેસે અને તમારી સાથે બે પ્રેમથી વાત કરે, તમને ઇમ્પોર્ટન્સ આપે. ઓકે, બાકી હું એવું નથી માંગતો કે કોઈ પણ વ્યક્તિ દુનિયામાં છે કે જે સ્ત્રીને ઇમ્પોર્ટન્સ આપી શકે. આપણે જ્યારે વાત કરીએ છીએ કે સ્ત્રીને પુરુષ બંને સરખા છે, તો એને ઇમ્પોર્ટન્સ કેમ આપવું છે? ઇમ્પોર્ટન્ટ જ છે. તો હું એને ઇમ્પોર્ટન્સ આપું છું, માટે હું મહાન છું. કેટલા બધા હું વક્તાઓને સાંભળું છું કે જ્યાં આગળ એવું કહેવાય છે કે સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરે છે, પણ એ વાતો જ કેમ કરવી પડે છે? જો હું એવું માનતો હોઉં કે બંને સરખા છે, પુરુષ માટે તો કોઈ વાત નથી કરતું. મેં ક્યારેય સાંભળ્યું નથી પુરુષ સ્વાતંત્ર્ય માટે થઈને કોઈ લેક્ચર આપ્યું હોય. ઓકે, તો જ્યારે તમે કહો છો બંને સરખા છો, તમે કેમ ડિસ્કસ કરો છો? તમે એ વસ્તુનો ચર્ચા કરો કે એને એનહાન્સ કઈ રીતે કરવાનું, એને આગળ કઈ રીતે વધારવાનું. તો આપણી જે આ એક સમજની જે જૂઠી અને જૂની દિશા છે ને, એમાંથી બહાર આવવું પડશે દરેક જણે. અને જો એ દરેક જણા બહાર આવ્યા તો ઘરમાં રહેલી દરેક હાઉસવાઈફને આપણે માન, પ્રતિષ્ઠા અને પ્રેમ
100% આપી શકીશું. અને એ આજની તારીખમાં આ પણ એક વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ સિચ્યુએશન અત્યારે બની રહી છે કે હાઉસવાઇફ્સ તરીકે કન્સિડર ન કરતા એને એક તમે પિલર તરીકે કન્સિડર કરો, રાઈટ, અને એ ભાવના, માન, સન્માન તમે કેળવો, એ સમજણ શક્તિ ડેવલપ કરવી જરૂરી છે. તુષારજી, તમારી વાતો પરથી કેટલું બધું તમારી એક અલગ જ પર્સનાલિટી જાણવા મળી રહી છે કે 30 વર્ષના માર્કેટિંગના અનુભવી, ત્યાર પછી એક મેડિટેટિવ પર્સનાલિટી, સાથે જ લાઈફ એન્ડ રિલેશનશિપ વિશે તમે આટલું સારું બોલી શકો છો, કાઉન્સિલ કરી શકો છો. તમારો હજી પણ એક પહેલું છે કે જે દર્શકો સુધી પહોંચવો જોઈએ, એ છે સામાજિક પહેલું. રોબિનહુડ આર્મી, એના વિશે શું કહેશો? કેવી રીતે તમે એમાં ઇન્વોલ્વ થયા? અત્યારે શું એક્ટિવિટીઝ થઈ રહી છે? રોબિનહુડ આર્મી બેઝિકલી એક NGO છે જે નીલ ઘોષ નામના એક બહુ જ યુવાન દ્વારા ચાલુ કરવામાં આવી હતી. અને હી વોઝ અ CEO ઇન વન ઓફ ધ ફૂડ ચેઇન. અને એમાંથી એમને એક વિચાર આવ્યો કે આ જે ફૂડ છે, જે લેફ્ટ ફૂડ છે, અનટચ ફૂડ છે, એ લોકો સુધી પહોંચાડીએ. અને મેં આપને જે રીતે કહ્યું છે એ રીતે ઘરે ઘરે ગીતાજી પહોંચાડવાનો પ્રણ, એવો જ પ્રણ આમણે લીધો. અને આજે વિશ્વભરમાં રોબિનહુડ આર્મી આ કાર્યમાં બહુ જ સફળતાથી આગળ વધી રહી છે. જ્યારે આ વસ્તુને મેં જોઈ, અનુભવી, ત્યારે મને વિચાર આવ્યો કે ખરેખર આ બહુ ઉમદા કાર્ય છે. અને લોકો પૈસા, ડોનેશન બધું આપવા તૈયાર હોય છે, ટાઈમ આપવા માટે કોઈ તૈયાર નથી. એટલા માટે થઈને આણંદમાં આ ચેપ્ટરની પણ મેં શરૂઆત કરી, જેમાં લોકોના ઘરે જઈને કોઈ બર્થડે પાર્ટી હોય, કોઈ પ્રસંગ હોય, તો એમનું જે ફૂડ વધ્યું હોય, ડિશમાં મૂકેલું નહીં, પીરસ્યા વગરનું ફૂડ જે વધ્યું હોય એ ફૂડ નાખી દે, એને બદલે એ ફૂડને લઈ આવવાનું. પહેલાં અમારી ટીમ એને ટેસ્ટ કરે, વેધર ઇટ ઇઝ ઇટેબલ ઓર નોટ, એડિબલ ઓર નોટ, અને ત્યાર પછી તરત જ ઇમિડિયેટલી એ ફૂડ એવા વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું કે જે લોકોને એક ટંકનું ખાવાનું મળ્યું નથી. તો આ એક જ્યારે અમે ચાલુ કર્યું ને જ્યારે અમે લોકો આ મિશન કરતા હતા, તો હું તમને એક કિસ્સો કહીશ. એક સ્લમ એરિયામાં આણંદમાં અમે લોકો કરતા હતા, અને રાઈસ હતો મારી પાસે. મારી ટીમ બીજી બધી વસ્તુ આપતી હતી, મારી પાસે રાઈસ હતો. અને રાઈસ પતી ગયો એટલે પછી આમ કરીને ખખડાઈને મેં ચમચો આમ રાખ્યો હતો, અને એક આટલો નાનો છોકરો આવ્યો, અંકલ મને ભાત આપો ને. મેં કહું બેટા ભાત પતી ગયો. પણ મારે ભાત ખાવો છે અંકલ, બહુ ભૂખ લાગી છે. મેં કહું બેટા ભાત પતી ગયો. ક્યાં પતી ગયો છે? આ ચમચા પર ચોંટેલો તો છે. ઓહ. અને ત્યારે મને સમજાયું કે એક એક દાણાની શું કિંમત છે. અને લિટરલી મારી આંખમાં પાણી આવી ગયા કે ખરેખર આ વસ્તુને, જે આ મિશન છે એને લોકો સુધી જેટલું બને એટલું પહોંચાડીએ કે જેથી કરી કોઈ વ્યક્તિ ભૂખ્યા પેટે ના સૂવે. તો આ એક બસ કોઈનો ઉમદા એક વિચાર પકડીને આગળ વધવાની કોશિશ છે. સમાજમાં કેવા કેવા કિસ્સાઓ આપણને અંદરથી હચમચાવી દે છે. આવા ટાઈમે હીલિંગ એ ખૂબ જ જરૂરી છે. તમે સમાજ સેવાથી કરો, કાઉન્સિલિંગથી કરો, કોઈની વાત સાંભળવી એ પણ એક પ્રકારનું હીલિંગ જ છે. વેરી ટ્રુ. તો તુષારજી, એઝ અ હીલર કેવી રીતે લોકોને ટ્રીટ કરો છો? કેવા ઇશ્યુઝ તમારી પાસે આવે છે? શિવાનીજી, તમે પહેલાં જે કહ્યું ને કે કોઈને સાંભળવું, એ પણ એ બહુ મોટી હિલિંગ છે. મોટે ભાગે શું થતું હોય છે કે કોઈની પણ પાસે આપણે જઈએ તો એમાં એવું જોયેલું છે કે વ્યક્તિને તકલીફ હોય ને એના કરતાં કહેનારો વધારે બોલતું હોય છે. કે જાણે અમુક વાર એવું લાગે કે પોતાના નોલેજની જાણે ખરાબ શબ્દોમાં કહે તો ઉલટીઓ કરે છે. અરે પણ સામેવાળા માણસને તમારે સાંભળવાની જરૂર છે. એ તમને કંઈક કહેવા આવ્યું છે, શેર કરવા આવ્યું છે. તો અગેન અહીંયા સેમ સાયન્સ છે કે પહેલાં ખાલી તો થવા દો, પછી ભરો. રાઈટ? પહેલાં ભૂસો પછી લખો, એ રીતે પહેલાં ખાલી તો થવા દો, પછી ભરો એને. તો પહેલાંમાં પહેલું એને સાંભળીને, એને એની વેદનાઓને સમજીને, પ્રી ઓક્યુપાઈડ માઇન્ડસેટ વગર, કોઈ પણ પ્રેજ્યુડિસીસ વગર એનું અવલોકન કરીને તમે એ પર્ટિક્યુલર વ્યક્તિને ઓરાને પહેલાં તમે ચેક કરો. રાઈટ? એને ઓરાને ચેક કર્યા પછી
સેકન્ડરી એને કઈ રીતે રિપેર કરી શકાય છે એનું માર્ગદર્શન, અને એ રિપેરિંગમાં ચક્રાસ કઈ રીતે કામ લાગે છે. તો આ આખું એક સાયન્સ જે છે, જે કમ્બાઇન્ડ સાયન્સ એક હું મારા જે પણ ક્લાયન્ટ્સ છે એમને આપવાનો જે પ્રયત્ન કરી રહ્યો છું, અને એનો સફળતાનો રેશિયો જોઈને મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે ઇટ ઇઝ વર્કિંગ લાઈક અ મિરેકલ. તો ફોર એન એક્ઝામ્પલ, આપણે નાના હતા ત્યારથી આપણને 5 ઇન્દ્રિયો કઈ છે, રાઈટ? હવે જ્યારે આપણે ઓફ ધ રેકોર્ડ હમણાં જે વાત થઈ કે કુંડલીની જાગૃત કરવાના કોર્સિસ, કે 24 કલાકમાં કુંડલીની જાગૃત કરો, બ્રહ્મર્ષિઓ મહર્ષિઓ વર્ષોની તપસ્યા કર્યા પછી પણ કુંડલીની જાગૃત નથી કરી શક્યા. એ જો હું 24 કલાકમાં કરી શકું તો કદાચ મારે પૃથ્વી પર નહીં, સ્વર્ગમાં રહેવું જોઈએ. હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. શરૂઆત બેઝથી કરવી પડશે, 7 ચક્રોને સમજવા પડશે. આપણને બધું જ, આપણે પહેલાં વાત કરી એ રીતે ટેન્જિબલ, બધું જે દેખાય છે એ જ હું માનું, રાઈટ? જે દેખાય છે એ જ વસ્તુ હું માનું, એ સાયન્સમાં આપણે બિલીવ કરીએ છીએ. પણ એની સાથે સાથે આપણે એક એવું પણ સાયન્સ છે કે જેને આપણે બિલીવ કરીએ છીએ, ઈશ્વર કોઈએ જોયા નથી. ઓકે, આત્મા, જીવ, ચેતના કોઈએ જોઈ નથી. ઓકે, એ ખરેખર સોર્સ છે કે જે બધું જ ચલાવે છે, જેને આપણે જોયું નથી. આપણે એને નામ આકાર આપી દઈએ છીએ આપણી કન્વિનિયન્સ પ્રમાણે, પણ ખરેખર તો એ નિશરીર છે જેનો કોઈ આકાર નથી. ઓકે, ચેતનાનો કોઈ આકાર નથી. એ વસ્તુ આખા યુનિવર્સને ચલાવે છે, તમને ને મને ચલાવે છે. ઓકે, એની સાથે હું કઈ રીતે કનેક્ટ કરી શકું ઇઝીલી, પ્લસ મારી ઓરા વિઝિબલ છે, ચક્રો વિઝિબલ છે? ના, મેં તો જોયા નથી કોઈ ડૉક્ટરે ખોલીને બતાવ્યું કે ભાઈ તમારું આ મૂલાધાર ચક્ર બરાબર નથી, એને હું ક્લીન કરીને મૂકી દઉં છું પાછું. તો એ ચક્રાસને તમારે, જે દેખાતું નથી એને તમારે એક્ટિવેટ કરવાનું છે, એને તમારે અનબ્લોક કરવાનું છે, રાઈટ? તો એના માટે થઈને એનું સાયન્સ સમજવું જરૂરી છે. જેમ કે આપણી ઇન્દ્રિયોની આપણે જો વાત કરીએ કે નાના હતા ત્યારથી આપણને શીખવાડવામાં આવ્યું છે, નાક, જીભ, સ્વાદ, ત્વચા, આંખ, આ બધી વસ્તુઓ જે ચક્રા છે એ પણ એક એલિમેન્ટના બેઝ પર છે. ચક્રાના એલિમેન્ટ પણ છે. ઓકે, વોટર છે, એર છે. જેમ કે મૂલાધાર ચક્ર છે તો ભાઈ અર્થ ઇઝ ધ એલિમેન્ટ. ઓકે, નોઝ એને રિલેટેડ છે, દેટ મીન્સ કે સ્વાદ ને બધું એને રિલેટેડ છે. તો એ સાયન્સને બહુ જ સારી રીતે, બહુ જ સજીકતાથી સમજવામાં આવે છે. ત્યાર પછી એને પર કામ કઈ રીતે કરવું, થ્રુ મેડિટેશન. એટલે એક ધીમે ધીમે જે કહીએ ને કે પ્રોસેસ એવી છે કે જે ઓછા સમયમાં તમે એને સારી અસરો જોઈ શકો છો. શરીરમાં 72,000 નાડીઓ છે, રાઈટ? 36,000 જમણી બાજુ, 36,000 ડાબી બાજુ. ઓકે, 114 ચક્ર છે, રાઈટ? હવે 114 ચક્રમાંથી 108 ચક્ર આપણા શરીરમાં છે, 6 ચક્ર આપણી ઓરામાં છે. ઓકે, હવે એ 108 ચક્રમાંથી 7 ચક્ર ઇમ્પોર્ટન્ટ છે, તો એને મારે સમજવા પડશે, રાઈટ? એની ખરેખર અસર શું છે એ મારે જાણવી પડશે, અને એને હીલ કરીશ તો મારી ઓરા પણ હીલ થશે અને મારા પ્રોબ્લેમ્સ પણ હીલ થશે. પણ હવે હું કોઈ વસ્તુ, જેમ કહ્યું આપણે પહેલાં વાત કરીએ રીતે કે હું કેજીનો સ્ટુડન્ટ છું ને હું પીએચડીની એક્ઝામ આપવા જાઉં, હું કોઈ પણ મેં XYZ રીલ જોઈ કે કંઈ પણ જોયું અને હું સીધું એમ કહું કે મારે ચક્ર એક્ટિવેટ કરવું છે, મેં એનો બૂટ કેમ્પ પણ કરી નાખ્યો, પણ મને એનો બેઝિક જ ખબર નથી કે જેની પર શીખવામાં મારે ટાઈમ આપવો પડશે. ઇટ્સ નોટ કે કોઈ એવી મિરેકલ કોઈ નથી આપતું. હું પણ મારો કોઈ રિપોર્ટ, હું મારો લાઈફ રિપોર્ટ બનાવીને આપું છું, એની અંદર હું કોઈ એવી મિરેકલ નથી આપતો કે આ તમારો લાઈફ રિપોર્ટ છે અને એની અંદર તમને હવે કાલથી તમારામાં બધું ચેન્જ થઈ જશે. ના. આ લાઈફ રિપોર્ટ શું છે? લાઈફ રિપોર્ટ એટલે આ બધાનું કોમ્બિનેશન. દેટ મીન્સ કે તમારા, જેમ કે મેં કહ્યું કે જ્યોતિષ શાસ્ત્ર, પામિસ્ટ્રી, આ એક માર્ગદર્શન જીવનનું બતાવે છે, રાઈટ? ફેસ રીડિંગ એ તમારો સ્વભાવ અને એના વિશે તમારી જે કેરેક્ટરિસ્ટિક્સ છે એના વિશે વાત કરે છે. ઓરા અને ચક્રા હિલિંગ, તમારી ઓરા અને એને કઈ રીતે તમે કરો એના વિશે વાત કરે છે. વાસ્તુશાસ્ત્ર, તો ભાઈ ઘરની અંદર કોઈ એવી ઓરા હોય કે જેને તમે થોડા ચેન્જીસ કરીને પોઝિટિવિટી ક્રિએટ કરી શકો, એની પર વાસ્તુશાસ્ત્ર કામ કરે છે. પણ એ છેવટે જે કરવાનું છે એ બધું કોણે કરવાનું છે?
ઓકે, ફોર એન એક્ઝામ્પલ હમણાં જ હું વાત કરું, બહુ જ મારા નજીકના મિત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે, અને જસ્ટ વી આર શેરિંગ સમથિંગ ઓન ચાય અને મેં એમને પૂછ્યું, મેં કહ્યું શું છે, કેવું ચાલે છે? તો કે તુષારભાઈ બહુ જ ફાઇન ચાલે છે, બહુ જ પણ પ્રોબ્લેમ શું થાય છે કે લોકોને કહીએ ને પછી પણ લોકો રાતોરાત ચેન્જીસ માગે છે. એટલે મેં કહું પણ તમે જે કરાવડાવો છો, આપણે જે વાસ્તુશાસ્ત્રમાં કે ફોટો ફ્રેમ આમ રાખો, પેલું આમ રાખો, ઘરમાં આ વસ્તુ ના હોવી જોઈએ, આ વસ્તુ હોવી જોઈએ, તો એની જે અસર થાય છે એની અસર કેટલા અંશે સીધી જ અસર કરે છે? તો કે સીધી અસર તો કેવી રીતે કરે, એ તો કનેક્ટેડ તો છે જ નવારા સાથે. સો દેટ મીન્સ કે આ બધું સાયન્સ ભેગું કરીને લાઈફ રિપોર્ટમાં એક એવો રિપોર્ટ બતાવવામાં આવે છે કે જેની અંદર તમારે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં કઈ વસ્તુ તમે એવી કરી શકો જેથી કરીને તમારામાં ચેન્જીસ આવવાના ચાલુ થાય. રાઈટ. અન્ડરસ્ટેન્ડિંગનો પાર્ટ પણ એમાં એટલો જ જરૂરી છે, કારણ કે દરેક વસ્તુને પહેલાં સમજવી પડશે. સમજ્યા વગર હું ઇમ્પ્લિમેન્ટ કરીશ તો કોઈ મતલબ નથી. તમે જુઓ, અત્યારે તમે તો અમેરિકામાં પણ રહ્યા છો અને હજી પણ તમે ત્યાં સ્થાયી છો, પણ જે પશ્ચિમી સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિ છે, હવે બંને જગ્યાએ બહુ જ સિમિલારિટી આવી ગઈ છે. લોકો સંબંધોમાં ઇન્સિક્યોર થયા છે. થેરાપિસ્ટની એ લોકોને પણ જરૂર પડે છે, તમારા જેવા લાઈફ કોચની પણ એ લોકોને જરૂર પડે છે. પણ એવું શું ખૂટ્યું છે? કારણ કે પહેલાં તો વિશ્વાસ પર જ સંબંધ હતો. હવે વિશ્વાસ પણ તૂટતા વાર નથી લાગતો. લોયલ્ટી ઇશ્યુઝ એટલા બધા આવી જાય છે સંબંધોમાં, લોકો એટલા બધા અસહજ હોય છે કે જેના કારણે હવે એક નવો જ આ ટ્રેન્ડ ચાલુ થયો છે. સેલિબ્રિટીઝમાં પણ તમે જોઈ લો, મોટા મોટા લોકો પોતાનું કાઉન્સેલિંગ કરાવતા હોય છે. હું જો એને એક જ શબ્દમાં કહીશ તો કદાચ એવું કહેવાય કે ઠહેરાવ, પોઝની જરૂર છે. ઓકે, અત્યારની જે સિચ્યુએશન છે, એટલી બધી ભાગદોડ એટલી બધી ચાલી રહી છે, એટલા બધા લોકો ફાસ્ટ જઈ રહ્યા છે. પહેલાં આપણે નોવેલ્સ, બુક્સ વાંચતા હતા, ત્યાર પછી આપણે ડિજિટલાઇઝેશન થયું, આપણે કિન્ડલ પર વાર્તાઓ વાંચવાનું ચાલુ કર્યું, યુટ્યુબ ઉપર આપણે લાંબા લાંબા મૂવીઝ જોતા હતા. હવે લોકો પાસે 1 થી 1.5 મિનિટથી વધારે ટાઈમ નથી. કોઈ પણ મીડિયા સાથે તો આપ તો સંકળાયેલા છો કે લાઈક રીલ્સ સૌથી વધારે અત્યારે શોર્ટ ફોર્મ, શોર્ટકટ, શોર્ટકટ. એક મિનિટમાં બધું જાણી લેવું છે, એક મિનિટમાં એમને બધી દુનિયા ફરી લેવી છે. ઓકે, તો એક ઠહેરાવ જરૂરી છે. જો ઠહેરાવ આવશે તો અન્ડરસ્ટેન્ડિંગ આવશે. પહેલાં મારે ઊભા રહેવું પડશે, એક જગ્યાએ મારે પોઝ આપવો પડશે લાઈફમાં કે ઓકે નાવ ધીસ ઇઝ ડન. હવે મારે ખરેખર કંઈક ચેન્જ કરવાની જરૂર છે. એટલા માટે જ ઘણા બધા આપણે સુપરસ્ટાર્સ પણ જોઈએ છે કે જે સ્પિરિચ્યુઆલિટી બાજુ ડાયવર્ટ થાય છે, અથવા તો આ બધી વસ્તુઓમાં ધીરે 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 પશ્ચિમી સંસ્કૃતિની વાત કરી, ત્યાં આગળ પણ આ જ વસ્તુ છે. તો દરેક વસ્તુનું કોમન એક છે કે એક અધીરાઈ, જેમાં એક પોઝની જરૂર છે, અને પોઝ આવશે તો ધીરે ધીરે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે. કારણ કે મારે સમજવું છે અને મારે ઇમ્પ્લિમેન્ટ કરવું છે, એના માટે મારે મારી જાતને સમય આપવો પડશે ને. લોકો ઓવર એમ્બિશિયસ બની ગયા છે એવું લાગે છે? ઓવર એમ્બિશિયસ બનવું બહુ જ સારું છે. એ ઓવર એમ્બિશિયસ એક એવું ફ્યુઅલ છે કે જે તમને આગળ વધવામાં મદદ કરે છે, પણ ડિરેક્શનલેસ ઓવર એમ્બિશિયસ રહેવું એ બહુ જ ખતરનાક છે. જ્યાં આગળ મને મારી કેપેબિલિટીની ખબર નથી, જ્યાં મને કેપેસિટીની ખબર નથી, અને જો મારે હું એમાં આગળ વધું છું, તો એમાં હું આગળ વધું, ના નથી પાડતો કે ના વધો તમે, પણ એન્હાન્સ કરો તમારી કેપેબિલિટીને, તમારા થિંકિંગ પાવરને, તમારા અન્ડરસ્ટેન્ડિંગને એન્હાન્સ કરો અને પછી આગળ વધો. આજે વોર ફ્રન્ટ પર આપણા સોલ્જર્સ જાય છે, એમને જો તમે વેપન્સ જ નહીં આપો સારા, તો એ કેટલું લડશે? તો એ પહેલાં વેપન્સથી તમારી જાતને ઇક્વિપ કરો. એ ઇક્વિપ કર્યા પછી તમે ઓવર એમ્બિશન, તમારી જે એમ્બિશન છે એને ઓવર એમ્બિશનમાં પણ લઈ જાઓ, પણ એટલું ધ્યાન રાખો કે એ ઓવર એમ્બિશન તમારા બેઝિક્સને તોડી ના નાખે. રાઈટ? તો બેઝિક્સ, વેન યુ આર સક્સેસફુલ કમ ટુ બેઝિક્સ, વેન યુ આર ફેલ કમ ટુ બેઝિક્સ, આ કહેવામાં આવ્યું છે. સો બી વિથ યોર બેઝિક્સ. જે આપણા સંસ્કાર છે, શાંતિ, આનંદ, કરુણા, આ બધાને આપણે સાથે રાખીને ચાલવું પડશે. એટલે
થોડુંક પોતાના માટે દિવસની 10થી 15 મિનિટ જો દરેક જણ આપતું થશે, કોઈ પણ માધ્યમ લો, હું નથી કહેતો કે મારું લાઈફ કોચિંગ અથવા મારું રિલેશનશિપ કોચિંગ જ ઇફેક્ટિવ છે, કોઈ પણ મીડિયા લો, એને ઇમ્પ્લિમેન્ટ કરો. પણ અમારું કામ, ખાસ કરીને મારું ને મારી ટીમનું કામ એ છે કે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં જે ઓબ્સ્ટેકલ્સ આવે છે એ ઓબ્સ્ટેકલ્સ કઈ રીતે દૂર કરવા અને એને કન્ટિન્યુ કઈ રીતે રાખવું. એવું નહીં 2 મહિના કર્યું ને પછી છોડી દીધું, 3 મહિના કર્યું ને પછી છોડી દીધું. તો એ 2 મહિના કર્યું ને પછી છોડી દીધું, 3 મહિના કર્યું ને પછી છોડી દીધું, એ ન થાય એટલા માટે થઈને કાઉન્સિલર કે રિલેશનશિપ કોચની જરૂર છે. અને એટલા માટે થઈને આ વસ્તુ લાઈક લોકોની એક દોડ જે છે એમાં એક પોઝ આવે અને એ પોઝને સમજી અને આગળ વધીએ. એના માટે પશ્ચિમ પૂર્વ કોઈ પણ જગ્યાએ સમસ્યાઓ એકની એક જ છે, પરિસ્થિતિ એક જ છે, પાત્રો બદલાયા કરે છે. બિલકુલ. તમે જે વાત કરી રહ્યા છો, આપણે આટલો જે પોડકાસ્ટમાં જે સંવાદ કરી રહ્યા છીએ, એમાં મારી માટે ટેક અવે એ છે કે જો તમારા જેવા પથદર્શક હોય, માર્ગદર્શક હોય, તો તમારો જ ઇનર પાવર, તમારી જ ઇનર ઓરા, એને તમે એટલી ક્લીન અને પાવરફુલ બનાવી શકો કે જેથી કરીને તમે દુનિયામાં કંઈ પણ અચીવ કરી શકો. તમારા મેનિફેસ્ટેશન પણ તમે ધારો એ કરી શકો, એ રીતે કરી શકો. પણ અગેન એમાં પણ અહંકાર ન આવવો જોઈએ, કો એક્ઝિસ્ટન્સની ભાવના પણ હોવી જોઈએ, એ પણ ક્યાંક જરૂરી છે. પેલું અહમ બ્રહ્માસ્મિવાળી પણ વાત ન થઈ જવી જોઈએ. વેરી ટ્રુ. જે તમે વાત કરી એ રીતે લાઈક માર્ગદર્શક તરીકે, કાઉન્સિલર તરીકે, મારા જેવા ઇવન તમારી પણ ઓરા જે રીતે છે કે 100% બીજા 10 જણા મોટિવેટ થાય, તો આપણા બધાનું કામ કદાચ મારી ગણતરી એક જ છે કે લોકોને રસ્તો બતાવવો. પરંતુ એક એક્ઝામ્પલ આપીને આ હું વાતને સમરાઇઝ કરીશ કે મંદિરમાં આપણે જઈએ છીએ, ઓકે, મંદિરમાં જઈએ તો કેમ બહુ જ પવિત્ર વાતાવરણ હોય, એકદમ બહુ ફાઇન વાતાવરણ હોય છે, શાંત, પવિત્રતા, ઓકે. ઘરમાં મંદિરની મૂર્તિ પાસે પણ તમે બેસો 5 મિનિટ તો તમને એ અનુભવ થાય છે. જી. શા માટે થાય છે? તો એનું કારણ છે કે જ્યારે આપણે મંદિરમાં ભગવાન પાસે જઈએ છીએ ત્યારે આપણે નિર્લેપ થઈને જઈએ છીએ. તો આપણી પાસે એ પર્ટિક્યુલર એબિલિટી છે, ખાલી થવાની એબિલિટી છે. ગમે તેટલો હું દુઃખમાં આવીશ ને, પણ મંદિર સામે જ્યારે 2 હાથ જોડીને હું જ્યારે ઊભો હોઈશ ત્યારે મારામાં ખાલીપો એક હશે કે હું બધું એબ્સોર્બ કરું, હું શાંતિ લઉં. તો મારો પર્પઝ ક્લિયર છે કે મારે શાંતિ માટે જવું છે, મારે કંઈક મેળવવા માટે જવું છે. તો એ જ પર્પઝ, એ જ ભાવના સાથે દિવસમાં 10-15 મિનિટ જો પોતાની જાતને આપીએ તો કદાચ એવું બની શકે કે આપણે ઇમિડિયેટ રિઝલ્ટને બદલે જે સ્ટ્રોંગ રિઝલ્ટ છે એ સ્ટ્રોંગ રિઝલ્ટ સાથે આપણે ઘણા જ આગળ વધી શકીએ. સો ઇટ ઇઝ ઓનલી લાઈક બહુ જણા માર્ગદર્શક તરીકે લાઈફમાં આવે છે, જાય છે. કોઈ નાનું બાળક પણ ક્યારેક આપણને મોટિવેટ કરીને જતું રહેતું હોય છે. પણ આપણે કેટલું લઈએ છીએ, આપણે કેટલું સ્વીકારીએ છીએ, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તુષારજી, અનુભવ મારો એવું કહે છે કે ખબર જ હોય છે કે મારે શું કરવાનું છે, પણ જો કોઈ કહેવાવાળું હોય તો એની ક્લેરિટી અને એનું ફોકસ અલગ જ હોય છે. આખા એપિસોડમાં આપણે ઘણા બધા માનવીય પહેલુઓ પર વાત કરી. કેવી રીતે આ એપિસોડને તમે સમરાઇઝ કરો છો, એનો કન્ક્લુઝન પાર્ટ શું હોઈ શકે, અને તમારા તરફથી શું હાઇલાઇટ્સ એપિસોડની? કન્ક્લુડ તો કરીએ તો હું ખાલી એક જ વસ્તુ કહીશ કે દરેક સમસ્યાઓનું સમાધાન સમજણ શક્તિમાં છે. ઓકે, સમજણ શક્તિના ફોર્મ્સ અલગ અલગ છે. માનવીય સંબંધોને સમજવા, પોતાની અપેક્ષાઓને સમજવી, સામેવાળાની ભાવનાઓને સમજવી, અથવા તો કોઈ પણ પ્રોસેસમાં આગળ વધો છો તે પ્રોસેસને સમજવી. જો એ સમજણ શક્તિ પહેલાં જો ડેવલપ કરવામાં આવી અને એની ઉપર જો આપણે કામ કરવામાં આવ્યું તો 101% કોઈ પણ જગ્યાએ લાગણીઓ, શાંતિ, સમાધાન બહાર શોધવા નહીં જવું પડે. એ અંદર જ મળશે. હેપીનેસ ઇઝ ઓલવેઝ વિધિન.
પીસ ઇઝ ઓલવેઝ વિધિન. બસ એને જાગૃત કરવાની જરૂર છે. કુંડલીની જાગૃત કરવું એ બહુ આગળનું સ્ટેજ છે. એના કરતાં સમજણ શક્તિને જાગૃત કરીશ તો કદાચ મારા ઘણા બધા સમસ્યાઓનું સમાધાન થઈ જશે. ક્યાં વાત હે તુષારજી, ખૂબ જ સરસ પોડકાસ્ટ, અને આઈ એમ શ્યોર દર્શકોને પણ તમારી એક એક વાતનો એટલો રસપ્રદ કહી શકાય કે એટલો બધો અનુભવ થયો હશે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ કન્વર્સેશન રહ્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ શિવાનીજી. અને તમારા જે સવાલ જે બહુ જ લોજિક સાથે લોકોને ગળે ઉતરે એવા અને એકદમ જ ક્લેરિટી સાથેના હતા, અને ખરેખર ખૂબ જ મજા આવી. અને આઈ હોપ કે આપણો આ સંવાદ ઘણા બધા લોકોને કામ લાગે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો અમારા આ પોડકાસ્ટમાં રિયલ લાઈફ ઇશ્યુઝ પર અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. આવા કયા વિષયો હોઈ શકે છે કે જે તમે શોમાં સાંભળવા માંગો છો, એ અમને કોમેન્ટ બોક્સમાં ખાસ કહેજો. અત્યારે બસ આટલું જ. ગુડ બાય.